દુનિયાની અંદર સારામાં સારી જો શક્તિ કોઈ કામ કરતી હોય તે મદદ છે. સેવાની ઘણી બધી એક્ટિવિટી હોય, એમાં આપણે કઈ એક્ટિવિટી કરીએ છીએ? ત્યારે દર મંગળવારે મહત્વના મંગળવાર તરીકે પણ ઉજવે છે. ચેરિટી, દાન કોને કહે? સમજો કે જમણા હાથથી દાન આપ્યું તો ડાબા હાથને ખબર ન પડે. તમે જેટલું આપો ને એનું અનેક ગણું કુદરત તમને પાછું આપે. તમે કઈ પૃથ્વી પર એવું કામ કરો કે જેનો સાક્ષી માત્ર ભગવાન હોય. કોઈ છે ને ફંડ આપીને દાન કરે છે, કોઈ પોતાનું શ્રમ આપીને દાન કરે છે. લોકોની ખુશીનો ભાગ બનવું ને એ અમારા માટે દાન. સમાજમાં અત્યારે તમને એવી કઈ સમસ્યા લાગે છે કે જે ફટાફટ સોલ્વ થવી જોઈએ? કે લાલો મૂવીમાં એક સોંગમાં બતાવે છે કે અધીરોને વ્યાકુળ થઈને પામે નહીં કશું. તો એ મને લાઈન બહુ ટચ કરે છે. નહીં તો યુવાનોને ટચ કરી જાય કે તું અધીરો થઈશ ને વ્યાકુળ થઈશ તો કશું મળવાનું નથી. મેં જોયું હતું હમણાં કે એક આખો શો બુક કરીને આખી તમારી ટીમ લાલો મૂવી જોવા ઘણા લોકોને લઈ ગઈ. તો બસ યુવા શક્તિને શું જોઈએ? એક વિચાર, ટીમ બધી વળગી ગઈ. 35 બાળકો એવા હતા જે મંદબુદ્ધિ આપણે આજે સમાજ એને કહે છે, અમે એને પ્રભુજી કહીએ છીએ. આમાં એઝ અ મેમ્બર બનવું હોય તેની પ્રોસેસ. વિચાર ને એક છે એટલે તમે મેમ્બર છો. ક્યારેક કોઈ એવી ક્ષણ આવી, કોઈ એવી ઇમોશનલ મોમેન્ટ કે જેમાં આપણે ઇમોશનલી બ્રેક થઈ ગઈ? તો અમારા સુપરસ્ટાર વિનુ કાકા એ કેસમાં જાય છે, એમને ત્યાં બાળકનો જન્મ થયો હોય તો એ લોકો છે ને એમને રજા નહીં આપતા, એનું બિલ નો વેરી કરે. એવી કરુણ પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ ત્યાં બાળકનો જન્મ થયો છે અને હોસ્પિટલ વાળા રજા નથી આપતા, અને આ પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ મદદ કરવા આગળ આવતું હોય તો એના માટે ઈશ્વર જ છે. મિત્રતા કેવા વ્યક્તિ સાથે કરવી જોઈએ? કર્યા વગર સમજી જાય, માગ્યા વગર આપી દે, આવી ભાવના ધરાવતો દરેક વ્યક્તિ એ મારો મિત્ર છે. પ્રેમ શોધ્યો જે ચાલ સકો થાય, સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ થાય. તો યુવા શક્તિ ગ્રુપમાં કોઈ ચેરપર્સન છે? હું યુવા શક્તિનો પ્રાઉડ મેમ્બર છું. નાના પરથી તમે સમજી શકો કે આ ટ્રસ્ટની અંદર નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઇન્વાઇટ કર્યા છે એક એવી સંસ્થા, એવી સેવાભાવી સંસ્થા કે જેના કર્મો ઘણું બધું બોલે છે. આર્થિક રીતે તકલીફ છે, હોસ્પિટલની તકલીફ છે, પરિવારમાં ખાવાનું અન્ન નથી, આ દરેક જગ્યાએ પહોંચીને જે વ્યક્તિઓ મદદ કરે છે એના વિશે આપણે થોડી ઘણી વાતો કરશું અને એને સાંભળીએ અને સમજીએ કે સાચા અર્થમાં સેવા શું છે. દરેક એનજીઓ કઈ રીતના કામ કરતી હોય મને અને તમને બંનેને ખબર છે કે ગરીબો માટે કામ કરતા કરતા ધીમે ધીમે અમીર બનતી જાય. પણ કોઈ એવી સંસ્થા વિશે વાત કરીએ કે જ્યાં પારદર્શિતા છે, જ્યાં ટ્રાન્સપરન્સી છે, જ્યાં આવેલા પૈસા પૂરેપૂરા લોકો સુધી વપરાય છે, તો આપણે વાત કરી શકીએ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ. તો આપણે એના મહેમાનોને બોલાવ્યા છે, એના પ્રાઉડ મેમ્બર્સને બોલાવ્યા છે. તો આપણે વાત કરીએ, શુભ શરૂઆત કરીએ અને સાંભળીએ આપણા આજના ગેસ્ટને. નમસ્તે. નમસ્કાર. આપણે શરૂઆત કરીએ એની પહેલા ટૂંકમાં દરેક વ્યક્તિનો પરિચય લઈએ. મહેશભાઈ, તમારાથી શરૂઆત કરીએ. મારું નામ મહેશ ચલોડિયા છે, ગામ ખાંભડા. હું યુવા શક્તિ ગ્રુપનો પ્રાઉડ મેમ્બર છું અને ટેક્સટાઇલ અને બાંધકામના બિઝનેસ સાથે હું જોડાયેલો છું. અશ્વિનભાઈ. મારું નામ અશ્વિન સાવલિયા છે, મારું ગામ ચારણિયા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. રહેવાનું હાલ સુરત છે અને હું પ્રી ઓનર કારના બિઝનેસ સાથે જોડાયેલો છું. મારી કંપનીનું નામ છે શિવાય કાર વર્લ્ડ. સાથે સાથે હું એક રિસોર્ટના બિઝનેસ સાથે જોડાયેલો છું, તેનું નામ છે સંપદા ફેસ્ટિવિટી, અને એક યુવા શક્તિ ગ્રુપનો પ્રાઉડ મેમ્બર છું, તેનો મને પ્રાઉડ છે. ઘનશ્યામભાઈ. મારું નામ ઘનશ્યામ બાળદા છે. હું શ્રીરામ બેટરી એન્ડ ઇન્વર્ટર ચલાવું છું. હું યુવા શક્તિનો પ્રાઉડ મેમ્બર છું. મારું ગામ પિયાવા છે. મયંકભાઈ, મારા મિત્ર. મારું નામ મયંક દલસાણિયા. હું વ્યવસાય બ્રોડબેન્ડના બિઝનેસ સાથે સંકળાયેલો છું અને યુવા શક્તિના ટીમમાં એક પ્રાઉડ મેમ્બર છું. વિપુલભાઈ. મારું નામ વિપુલ સાવલિયા છે. મારી કંપનીનું નામ છે એવન લાઈફસ્ટાઈલ અને છેલ્લા 20 વર્ષથી અમે 4 શોરૂમ રન કરીએ સુરતની અંદર. અને યુવા શક્તિ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી એમાં હું આસિસ્ટિંગ કરું છું અને મારું ગામ છે હનુમાનપુર અને હું સરથાણા જગતનાકા વિસ્તારમાં મારા બા અને દાદા સાથે પરિવાર સાથે રહીએ છીએ. મારું નામ નીતિન ડોગરિયા છે અને મારી કંપનીનું નામ શ્રીરામ કારવલ છે, જેમની અંદર અમે તમારા સપનાની સેકન્ડ કાર વેચીએ છીએ અને યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રાઉડ મેમ્બર છું. ઘણીવાર આપણે બિઝનેસમેનને લાવીએ, પોલિટિશિયનને લાવીએ અને ઘણીવાર સામાજિક અગ્રણીને પણ લાવીએ, પણ આજે આપણે એક એવી સંસ્થા, એનજીઓ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના
મેમ્બર્સને મળીએ છીએ કે જે પોતે એક બિઝનેસમેન પણ છે અને સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. તો ચાલો શરૂઆત કરીએ સવાલ જવાબ. સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે તમે બધા અંદરો અંદર મિત્ર હતા કે પછી આ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સ્ટાર્ટ થયું પછી મિત્રો બન્યા? આ વસ્તુની શરૂઆત કઈ રીતના થઈ? શરૂઆતમાં લાવ્યું કોણ? આ ચિંગારી કોના મનમાં પ્રજ્વલિત થઈ? હવે શરૂઆતની વાત કરીએ તો એક વિચાર આવ્યો કે આપણે ખૂબ નાના માણસો એટલે કે જેને દવાખાનામાં ખર્ચો આવતો હોય એને ન પહોંચી વળે એવી પરિસ્થિતિ મેં જોયેલી. એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે લોકો માટે કંઈક કરીએ. તો મેં 5 મિત્રોને બોલાવ્યા. અમારો નાનો એવો શોરૂમ હતો. અત્યારે ભગવાનની દયાથી 4 શોરૂમ છે, મોટા શોરૂમ છે. અત્યારે નાનો એવો શોરૂમ હતો અને એની અંદર એ વિચારને 5 મિત્રો આગળ રજૂઆત કરી અને એ મિત્રોએ એ વિચારને વધાર્યો. એટલે અમે પહેલી વાર મળ્યા ત્યારે 100 રૂપિયા અમે બધાએ જમા કર્યા. એક મંડળ તરીકે સ્થાપના કરી અને 500 રૂપિયા ભેગા થયા. બીજી વાર જ્યારે મળ્યા ત્યારે 2 મિત્રો બીજા જોડાણા એટલે 700 રૂપિયા થયા. એવી રીતે લોકો જોડાતા ગયા. 200, 300, 400, 500 આજે 600 લોકોનું ગ્રુપ છે અને બહુ સારી રીતે સેવા કરે છે. આમ પ્રથમવાર વિચાર કોને આવેલો કે આપણે યુવા શક્તિ ચેરિટેબલ ગ્રુપ નામ રાખ્યું? પ્રથમવાર વિચાર અમારે વિપુલભાઈને આવેલો અને વિપુલભાઈએ મને કોલ કરીને બોલાવ્યો કે તમે અહીંયા આવો એમ. એટલે મેં કીધું શું કામ છે? તો એમ કે આપણે આઈસ્ક્રીમ ખાઈએ એમ. એટલે શું છે, આઈસ્ક્રીમ ખાવાનું નામ પડે ને તો મેં કીધું ચાલો જવું જ જોઈએ એમ. એટલે તરત મોઢામાં પાણી આવતા આવતા પહોંચી ગયા ત્યાં. પછી એને વિચાર આવ્યો એટલે એમને એવી વાત કરી કે આપણે ખરેખર તો મહિનામાં ઘણી જગ્યાએ આપણે ઘણી એવી વસ્તુ કરતા હોઈએ છીએ. તો આપણે આવું કંઈક કરી અને સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરીએ તો એ વિચારથી અમે આ ટ્રસ્ટ ચાલુ કર્યું. પોતાના પરિવાર સાથે વસુદેવ કુટુંબકમની ભાવના એક ઊભી થઈ, જેના લીધે તમે પોતાના પરિવાર સાથે સાથે સમાજ અને રાષ્ટ્રનું પણ વિચાર્યું. યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ કઈ કઈ એક્ટિવિટી કરે છે? આપણે સેવાની ઘણી બધી એક્ટિવિટી હોય, એમાં આપણે કઈ કઈ એક્ટિવિટી કરીએ છીએ? યુવા શક્તિની અંદર અમારો એવો પણ એક વિચાર છે કે સમાજની અંદર આજે યુવાનો છે, પરિવાર છે, એની અંદર સારા વિચારનું વાવેતર થાય. સારી વાતો એમના જીવન સુધી ઉતરે અને એ સારી વાતો, એ સારા વિચાર એમના વ્યક્તિગત જીવનમાં કંઈક અસર કરે, વ્યવસાયિક જીવનમાં કંઈક અસર કરે. એ હેતુસર યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અત્યારે દર મંગળવારે મહત્વના મંગળવાર તરીકે પણ ઉજવે છે, જેમાં 1 કલાક કંઈક ને કંઈક સારા ટોપિક પર, કોઈક સારા વક્તા, કોઈક સારા અનુભવ જેમણે પોતાના જીવનમાં કરેલા હોય એ આવે છે, ત્યાં લોકોને એડ્રેસ કરે છે, લોકોને વાત કરે છે. પ્લસ દર મહિનાની 11 તારીખે પણ કોઈક ને કોઈક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ કે સ્પીકર આવે છે અને અમારા આખા પરિવારને સારી વાતો અને સારી વાતોનું વાવેતર આપે છે. આ પણ એક અમે એક્ટિવિટી યુવા શક્તિના નેજા હેઠળ, નામ હેઠળ અમે કરીએ છીએ. આ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ નામ કઈ રીતના પડ્યું અને એ વિચાર કોને આવ્યો હતો કે યુવા શક્તિ ગ્રુપ નામ પાડ્યું? એવો તો હું તમને કહું તો ખાસ કોઈ વિચાર નહોતો, પણ અમે બધા યુવાન હતા અને સમજો કે 20, 22 વર્ષ, 25 વર્ષની અમારી બધાની ઉંમર હતી. તો એક યુવાનોનું ગ્રુપ હતું એટલે યુવા શક્તિ તરીકે અમે એનું એમ નામ વિચાર્યું ને એ રાખ્યું. એવું કોઈ પ્રી પ્લાનિંગ નહોતું કે આવું કરશું ને આવું નામ રાખશું ને આવી રીતે ચાલશે, એવું કોઈ પ્લાનિંગ નહોતું. કામ કરતા ગયા, રસ્તો મળતો ગયો ને અહીંયા સુધી પહોંચ્યા. પણ આજે નામને સાર્થક થઈ ગયું છે, કારણ કે આજે જે યુવાનની તાકાત ખરેખર જે શું હોય એ આજે યુવા શક્તિ ટીમે બતાવી છે સમાજને. સાચી વાત છે. એનજીઓ સ્ટાર્ટ કરવા પાછળનું મૂળ ઇન્સ્પિરેશન કોણ? કંઈક તો મનની એવી ભાવના હશે લોકોને કંઈક મદદ કરવાની. એ કઈ રીતના ઉદ્ભવ? કોઈ એવું ઇન્સિડન્ટ બન્યું હતું કે જેનાથી આ વિઝન ઊભું થયું? એવું કાંઈ નહોતું. હું તમને એક બેઝિક કહું કે જ્યારે એક સમય એવો હતો કે મેં જ્યારે ભણવાનું છોડ્યું ત્યારે ડાયમંડમાં કામ કરવાનું થયું 8-10 વર્ષ. તો જ્યારે ડાયમંડમાં કામ કરતો હતો ત્યારે પણ મેં જોયું કે સામાન્ય બધા કારીગરો હોય ને એને એના ઘરે બીમારી ને એવું બધું આવતું જ હોય. કોઈના મમ્મી પપ્પા બીમાર હોય, કોઈની વાઈફ બીમાર હોય, તો એની પરિસ્થિતિ એવી ન હોય કે જે દવાખાનાના ખર્ચાને પહોંચી વળે. તો એ પરિસ્થિતિમાં હું ત્યાં સમજો 200-500 કારીગરો વચ્ચે કામ કરતો હોય ને મને ખબર પડે કે એની પરિસ્થિતિ ખરાબ છે. તો એ વખતે પણ મારી એટલી બધી સમજણ નહોતી 20 વર્ષની એજમાં, પણ મને એમ થતું કે આને હું કંઈક મદદ કરી શકું. તો હું એક નોટ પેન લેતો અને બધા પાસે કારીગર પાસે જાતો કે આ ભાઈને આવું દવાખાનું આવ્યું છે તો આપણે એને કંઈક મદદ કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાંદડી. હા, તો કોઈ 100 રૂપિયા આપે, કોઈ 50 આપે, કોઈ 25 આપે, કોઈ 20 આપે. કોઈ એમ પણ કહે કે તું આ બધું શું ચાલુ કર્યું છે, તું તારું કામ કર ને, એવું તારે બધી ઉપાધિ નહીં કરવાની, એ બધું એનું થઈ જાય, આવો છે, આવું બધું પણ આવે. પણ છતાં પણ એને વળગી રહી અને હું જ્યારે પણ એવું આવતું ત્યારે એ કામ કરતો
અને પછી ધીમે ધીમે વિદેશમાં આવ્યા અને પછી આ પાછો વિચાર એક આવ્યો કે આપણે કંઈક ટ્રસ્ટ જેવું બનાવીએ, મંડળ જેવું બનાવીએ. ત્યારે મંડળની પ્રચલિત હતું કે બધા મંડળો હોય group, તો એ મંડળ એ રીતે અમે ચાલુ કર્યું અને આજે એ જે ટ્રસ્ટ ચાલુ છે અને બહુ સારું કામ. તમે કંઈક મહેનભાઈ કહેવા માંગતા હતા? બસ એ જ કે જે વિપુલભાઈ કીધું ને કે લોકોનો વિચાર કરવાનો ભાવ ક્યારે આવે, આપણું કહે છે ને કે જીવનની અંદર આપણે કંઈક ને કંઈક આપણા સમાજ માટે કે કંઈક ને કંઈક આપણે આપણા પરિવાર માટે કરતું રહેવું જોઈએ, કાં તો આપણા અડોશ પડોશ માટે. બસ આ જ હેતુ એક મગજમાં રાખી સાત્વિક વિચારથી આ કાર્યને આગળ વધાર્યું ને જે કાયદાકીય રીતે એને ટ્રસ્ટનું નામ આપવું પડે એટલે આજે એને ટ્રસ્ટનું નામ આપેલું છે. બાકી છે બધાના મનનો એક જ વિચાર ને ભાવ. આપણે કોઈ પણ એનજીઓ સ્ટાર્ટ કરતા હોય ત્યારે સ્ટાર્ટિંગમાં બહુ બધી મુશ્કેલીઓ આવતી હોય. એવી કોઈ મુશ્કેલીઓ યુવા શક્તિ ગ્રુપે ફેસ કરી છે? યુવા શક્તિ ઉપર તો મુશ્કેલી જેવું કઈ આજ સુધી અમે જોયું નથી. ભગવાનની મહેર છે અને જ્યારથી ચાલુ કર્યું ત્યારથી કોઈ દી પૈસા ઘટ્યા નથી અને કોઈ દી વિવાદ નથી થયો. એકદમ પરફેક્ટ જેવી રીતે ટ્રસ્ટ ચાલવું જોઈએ, રિયલમાં લોકો ટ્રસ્ટની જે અપેક્ષા રાખતા હોય આવું ટ્રસ્ટ હોવું જોઈએ, એવું ટ્રસ્ટ યુવા શક્તિ ગ્રુપ છે એવું અમે બધા માનીએ છીએ. દરેક ટ્રસ્ટ હોય તેમાં એક ચેરપર્સન હોય, તો યુવા શક્તિ ગ્રુપમાં કોઈ ચેરપર્સન છે કે આ ફાઇનલ ઓથોરિટી? તમે કદાચ પરાગભાઈ સાંભળ્યું હોય તો બધા પરિચયમાં આજે નહીં ને ગમે ત્યારે તમે સાંભળશો યુવા શક્તિનો કોઈ પણ મેમ્બર હશે, કદાચ મારી જેમ છેલ્લા 3 વર્ષથી આમની સાથે સંકળાયેલો હશે કે કદાચ છેલ્લા 20 વર્ષથી આ ઘનશ્યામભાઈ કે નીતિનભાઈની જેમ કે વિપુલભાઈની જેમ હશે, પણ એક જ વસ્તુ કહે છે કે હું યુવા શક્તિનો પ્રાઉડ મેમ્બર છું. એટલે આના પરથી તમે સમજી શકો કે આ ટ્રસ્ટની અંદર કોઈ પદ પ્રતિષ્ઠા માટે કોઈ નથી. અમને કદાચ ઇન્ટરનલી ખબર છે કાયદાકીય રીતે, બાકી ટ્રસ્ટના 600 મેમ્બરમાંથી કોઈને પણ ખ્યાલ નહીં હોઈ શકે કે અમારા પ્રમુખ કોણ છે, સેક્રેટરી કોણ છે. અમે બધા પ્રાઉડ મેમ્બર તરીકે કામ કરીએ છીએ. દરેક વ્યક્તિ જે જોડાયેલો છે એ પ્રાઉડ મેમ્બર છે. એ પ્રાઉડ મેમ્બર છે. 10% વ્યક્તિને હજી નથી ખબર કે કોણ પ્રમુખ છે. 10%. મને નથી ખબર એટલે નવાઈની વાત છે. ઘણા લોકો સમજે છે કે હું છું પણ હું નથી. કોઈ એવો ઇન્સિડન્ટ નીતિનભાઈ તમારા જીવનમાં કે જેણે તમારો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો હોય? મારા સોસાયટીમાં વોચમેન કાકા છે, એમને કમરનો ગોળો થઈ ગયો છે, તો તમે એમને મદદ કરશો? હવે અમારી પાસે ખરેખર હતા ત્યારે 800 રૂપિયા, અમે હા પાડી દીધી, આ કરશું. તો કે એમને લઈ આવવાના કઈ રીતે? તમે લઈ આવશું અમે ગાડીમાં એમ. તો ત્યારે મારી પાસે છે ને હું ગેરેજ ચલાવતો હતો એટલે ગાડી તો નહોતી, 4 વ્હીલ મારી પાસે કોઈ હતી નહીં. તો મેં બીજાની 4 વ્હીલ માગી, અમને એની સોસાયટીમાં ગયા અને ત્યાંથી અમે સિનિયર હોસ્પિટલ સુધી અમને લઈ આવ્યા અને દાખલ કર્યા. આજે ભગવાનની દયાથી મારી પાસે 100 4 વ્હીલ છે પોતાની. ઈશ્વરના આશીર્વાદ કહેવાય. હા, આપણી માથે. ત્યાર પછી એ દાદાને અમે ત્યાં દાખલ તો કરી દીધા હોસ્પિટલમાં, પણ એમની સાથે ને રહેવા વાળું પણ કોઈ નહોતું. તો એ વિપુલભાઈને એની સ્ટોરી ખબર છે, એ વાત કરશે. એટલે રહેવા વાળું કોઈ નહોતું, પ્લસ એને છે ને કોઈ ભાષા સમજતું નહોતું, એટલે પરપ્રાંતિ હતા, એટલે જલ્દીથી સમજી ન શકે ડોક્ટરની વાત કે એમ. તો અમારે જાતે ને રહેવું પડ્યું અને એ છોકરા જેવો હતો એટલે અમે એને જાતે ત્યાં રહી અને ડોક્ટરોને ભલામણ કરી અને દરરોજ જેમ આપણા મમ્મી પપ્પા દવાખાને હોય ને સવાર સાંજ જવાનું થાય ને એમ અમે બધા જતા અને એને સમજો કે 9,000 રૂપિયા આસપાસનો નવો ગોળો અમે નખાવી અને જેવી રીતે ઘરેથી લઈ આવ્યા તેવી જ રીતે પાછા એના ઘર સુધી મૂક્યું. અને એ માણસ ઓપરેશન એટલે નહોતા કરાવતા કે પૈસા, 6 મહિનાથી ગોળો ફાટી ગયો હતો અને ઘરે હતા. તો એ પરિસ્થિતિમાં અમે એને અમારી જાતે, અમારી પાસે સગવડ નહોતી છતાં પણ અમે એને દાખલ કર્યા, માથે ઉભાર્યા અને એને ઘરે મૂક્યા અને સાજા. મોટી વાત છે. બીજું કે એની અંદર પહેલેથી છે ને અમારા બધાના જે વાઇફ છે એમનો પણ એટલો સાથ હતો. જ્યારે ઈ દાખલ હતા ને તો મારા વાઇફ છે ને એ મને ટિફિન બનાવી દેતા, કાલે આપણે આપી આવી, સાથે ત્રોફા લેતા જાય, ફ્રૂટ લેતા જાય. અમને એમની સાથે એમનું કોઈ હતું જ નહીં બીજું. તો એ પણ અમે એમને ત્યાં સુધી પહોંચાડ્યું 1 મહિના સુધી. તમારી વાત ઉપરથી નીતિનભાઈ એમ કહી શકાય કે ઘણી વાર છે ને સમાજ જે આપણો પોતાનો હોય, કોઈ પણ સમાજના વ્યક્તિ હોય, ઈ જ્યારે ન પહોંચી શકે ને ત્યારે કોઈ ટ્રસ્ટના સેવાભાવી વ્યક્તિઓ પહોંચી જાય તો માણસને મદદ થઈ જાય છે. કારણ કે એની અંદર માણસાઈ જોવામાં આવે છે, પરિવાર જોવામાં નથી આવતો. બધા માટે એક કોમન ક્વેશ્ચન છે, મારી એવી ઈચ્છા છે કે બધા આન્સર આપજો. ચેરિટી, દાન કોને કે? દરેકના મતે દાન અલગ અલગ વસ્તુ છે, ઘણા બધા વિષયો ઉપર જઈ શકીએ આમાં, પણ દરેકનો એક જ દ્રષ્ટિકોણ આપણે લઈએ કે દાન કોને? મારા હિસાબે દાન એને કહેવાય કે આપણે, હું પોતે એટલે કે સુરતની અંદરથી ને સુરતના આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે ત્યાંથી હું કમાઉં છું અને એ કમાયેલા પૈસામાંથી મારે એ જ સમાજ માટે કાંઈક યોગદાન આપવું જોઈએ. અને એ પણ એવી રીતે આપવું જોઈએ કે મેં સમજો કે જમણા હાથથી દાન આપ્યું તો ડાબા હાથને ખબર ન પડે. આ રીતે જો દાન આપીએ તો એ યોગ્ય ચોક્કસ દાન. તમે નીતિનભાઈ દાન વિશે શું માનો છો? દાન કોને કહેવાય? પણ હું એમ કહી શકું કે
જ્યારથી છે ને મેં મદદ કરવાનું ચાલુ કર્યું ને તો મને એવું લાગે છે કે દુનિયા છે ને ગોળ છે. તમે જેટલું આપો ને એનું અનેક ગણું કુદરત તમને પાછું આપે છે. હું દાનને આવું રીતે સમજુ છું. 100% સાચી વાત છે. અને આવું દરેક વ્યક્તિએ ફીલ કર્યું હોય. 5 સારા કામ કરે ને એટલે એકાદું સારું કામ એની હારે જે બગડતું હોય ને એ ધીમે ધીમે સુધરી ગયું હોય. મયંકભાઈ, તમારા મત મુજબ દાન કોને કહેવાય? મારા મત મુજબ દાન એટલે એવું છે કે મારા કરેલા કાર્યમાંથી હું કંઈક પણ ભગવાન માટે કે સમાજ માટે કંઈક દશાંશ કાઢું, એ મારા માટે દાન છે. અને જેમ કહેવાય છે ને કે ભાઈ તમે કઈ પૃથ્વી પર એવું કામ કરો કે જેનો સાક્ષી માત્ર ભગવાન હોય, તો એ કામ એટલે કે દાન, કે જેનો સાક્ષી માત્ર ભગવાન હોય. સાચી વાત છે. ઘનશ્યામભાઈ, તમારા હિસાબે દાન કોને કહેવાય? મારા હિસાબે એવું કહેવું છે કે દાન આપણે બીજાને આપીએ છીએ ને એ આપણો એમાં સ્વાર્થ હોય છે. જેટલું તમે દાન આપો છો ને એ તમે તમારું અમુકનું 10 ગણું થઈને આવે છે. બરાબર. એ તો ઈશ્વર આપે જ છે. હા. જે આપો એવું આપે. હા. અશ્વિનભાઈ, તમારા હિસાબે દાન કોને કહેવાય? ચેરિટી કોને કહેવાય? મારા મત પ્રમાણે ચેરિટી વસ્તુ એવી છે કે કોઈ છે ને ફંડ આપીને દાન કરે છે, કોઈ પોતાનું શ્રમ આપીને દાન કરે છે પોતે, અને કોઈ માનસિક રીતે, કોઈ આર્થિક રીતે. તો દાનના આવા પ્રકાર હોય છે. તો ઘણા અમારી સાથે આવા પણ વ્યક્તિઓ છે કે જે આર્થિક મદદ કરે છે, કોઈ સામાજિક રીતે મદદ કરે છે, કોઈ કામ કરવાની ભાવથી પણ કાર્યથી મદદ કરે છે. તો દાનના પ્રકારો ઘણા છે, પણ આવા દરેક પ્રકારથી જો જોડાયેલા લોકો હોય તો આપણે જે ખરેખર જે દાન શબ્દ છે એ સાર્થક કરી શકીએ. દાનની આપણે વાત કરતા હોય તો કર્ણને કઈ રીતના ભૂલી શકાય? બરાબર. એના વિશે 2 શબ્દો. ઘણા લોકો જાણે છે કે ભાઈ કર્ણને દાની કેમ કહેવાય છે, કે જેને પરિવારનો પ્રેમ નતો મળ્યો, જેને ભાઈનો પ્રેમ નતો મળ્યો, અને તે છતાં પણ જ્યારે યુદ્ધ સમયમાં, અંતિમ સમયમાં કૃષ્ણ ભગવાન એને કહે છે કે તું એક જ માત્ર એવો છે કે તારા દમ પર આજે દુર્યોધન યુદ્ધ કરવા તૈયાર છે, તને સામે તારો પરિવાર મળે છે, તારા ભાઈ મળે છે, તું છોડીને આવતો રહે, પણ ત્યારે એ કહે છે કે નહીં, હું મારા ધર્મ, મારા પરિવારને હું દાનમાં, મતલબ દાની તરીકે આપી દઉં છું. મારે પરિવારનો દાન તરીકે ત્યાગ કરું છું. કારણ એનું એ છે કે મારે મારા મિત્રનો ધર્મ અત્યારે નિભાવવાનો છે. અને એટલે જ આપણે બધા જાણીએ છીએ કે કર્ણને જ્યારે અંતિમ સમય હતો ત્યારે એમ કહે છે કે ભગવાન મને એવી જગ્યાએ મારી અંતિમ ક્રિયા કરજો કે જ્યાં ખૂબ જ એનું તથ્ય હોય, સત્ય હોય, અને એવી ભૂમિ એટલે કે આપણી સુરતની જેને ભૂમિ જે કહેવાય છે, જ્યાં આપણે બધા જાણીએ છીએ કે કર્ણનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. એટલે આજે સુરતને કર્ણની ભૂમિ પર કહેવામાં આવે. બહુ ઓછી ભૂમિ હતી. હા, ખૂબ જ કહેવાય છે કે તલ માત્ર ભૂમિમાં, પણ સુરતની ભૂમિને એટલે જ આજે કર્ણની ભૂમિ કહેવાય છે. અને એટલે જ આ સુરતની અંદર આજે આવા દાન, જેને કહેવાય છે ને કે સુરતમાં હું અહીંયા સાંભળું છું કે ભાઈ રાતોરાત જો કોઈ વરાછામાં કે મોટા વરાછામાં જો કોઈ દાનની રકમ ભેગી કરી હોય તો રાતે બૂમ પડે તો સવારે કદાચ કરોડોની સંખ્યામાં દાન ભેગું થઈ જતું હોય છે. એ આ કર્ણનો પ્રતાપ છે. રાતે નક્કી કરે હોસ્પિટલ બનાવી છે તો રાતે 4 કલાકના પ્રોગ્રામમાં 500 કરોડ લખાઈ ગયા હોય. કારણ કે દરેક પ્રકારના દાનની જરૂર પડે સંસ્થાની અંદર. કારણ કે એક વ્યક્તિ જે પૈસા નથી આપી શકતો એ સામે શ્રમ આપી શકે છે. 100%. મહેશભાઈ, તમે દાન કોને માનો છો? મારું પોતાનું માનવું એવું છે કે ઈશ્વરે તમને જે કઈ શક્તિ આપી છે, તમને આ કેવું છે કે ઈશ્વર ઉપરનો એક સવાલ છે કે કોને આપે. હવે અત્યારે હું કોઈને હેલ્પ કરું તો મને અથવા લોકોને જોવાવાળાને એમ થાય કે આ બહુ સશક્ત છે એટલે આ દાન કરે છે, પણ ખરેખર એવું નથી હોતું. ઈશ્વર એના ચહિતા માણસોને નિમિત્ત સિલેક્ટ કરે છે કે ભાઈ મારે ત્યાં ધક્કો નથી થવો, બેટા તું જરીક મારા વતી આને જરીક આ કેસ જોઈ લે ને. એમ આપણે અત્યારે યુવા શક્તિમાં રોજ એક કેસ જોઈએ છે, તો આપણને તો એ ઈશ્વરનો પ્રસાદ છે. દાન એટલે તો બહુ, હવે તો બહુ તુચ્છ શબ્દ લાગે છે અમને. છે ને લોકોની ખુશીનો ભાગ બનવું ને એ અમારા માટે દાન છે. હકીકતમાં દાન એવો વિષય છે, આપણે બધા વચ્ચે કહી શકીએ, કારણ કે આ ચર્ચાનો વિષય છે કે સમાજની અંદર કોઈ પણ પરેશાની હોય ને એનું સમાધાન દાન છે. બરાબર. તમને હવે યુવા શક્તિ ગ્રુપની ટીમને મારો એવો ક્વેશ્ચન છે કે સમાજમાં અત્યારે તમને એવી કઈ સમસ્યા લાગે છે કે જે ફટાફટ સોલ્વ થવી જોઈએ, કે જેનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવવું જોઈએ? હું એવું સમજુ છું કે શિક્ષણ. બરાબર. મારા હિસાબે એવી વસ્તુ છે કે અત્યારના યુવાનો, જે આપણા ભારતમાં કરોડો યુવાનો છે, એમને જો યોગ્ય માર્ગદર્શન મળે તો એ આપણા દેશ લેવલે કાંઈ પણ સારું કામ કરી શકે. એમને પ્રોપર માર્ગદર્શન નથી મળતું, ગાઈડન્સ નથી મળતું,
એટલે ક્યાંક ને ક્યાંક ભટકી જાય છે. જો એને યોગ્ય ગાઈડલાઇન્સ આપવામાં આવે અને એને યોગ્ય શિક્ષણ આપવામાં આવે અથવા તો સાચી રાહ બતાવવામાં આવે તો એ બહુ સારા વ્યક્તિ બની અને સમાજને ઉપયોગી થઈ શકે. કે એને પહેલા તો એ સમજાવવાની કે જલ્દી ને જાજુ ક્યાંય મળતું નથી. અત્યારના યુવાનને એક જ લગન લાગી છે કે હું ધંધે ચડી જાઉં અને જલ્દી પૈસા વાળો થઈ જાઉં, જલ્દી બંગલો બની જાય, જલ્દી મોટી ગાડી આવી જાય, આ દોડમાં લાગેલા છે. એને એ સમજાવવાની જરૂર છે કે શાંતિથી અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું જોઈએ અને જેનાથી તારું ભવિષ્ય બનશે. જલ્દી ને જાજુ કોઈને આજ સુધી મેળવ્યું નથી એટલે તને પણ નહીં મળે. જો એને યોગ્ય એ માર્ગદર્શન મળી જાય તો અત્યારે એ જરૂરિયાત તો સૌથી મહત્વની વાત યુવા ધનને સાચવવાની છે. છે. એ જ આપણું ભવિષ્ય. બરાબર. મયંકભાઈ, તમે બે શબ્દ કહેશો. યુવાધનને સાચી દિશા આજના સમય પ્રમાણે, અને જેમ વિપુલભાઈ કીધું એમ કે કેરીને પણ પરિપક્વ થવા માટે સમય આપવો પડે. જો એને ખરા ટેસ્ટથી આપણે મીઠાશથી ઝાડ પર પાકેલી કેરી ખાવી તો એમ અત્યારના યુવાનોને જો સાચી દિશા મળે, સાચી સમજણ કે સમય પ્રમાણે દરેકને દરેક વસ્તુ મળે છે, તો આ એક યુવાનની અંદરની જે અધીરાઈ છે જેને આપણે કહી શકાય કે યુવાનને આજે ઓવર ધ નાઇટ આ વસ્તુ જોઈએ છે, દરેકને ઓવર ધ નાઇટ બિલિયનિયર બનવું છે. આ વસ્તુની સાચી સમજણ અને સાચી દિશા મળે તો યુવાધન બહુ સારું લોંગ વિઝન સાથે સારું એવું કામ કરી શકે. જે ભાઈ બોલ્યા એના પરથી મને યાદ આવે કે લાલો મૂવીમાં એક સોંગમાં બતાવે છે કે અધીરો ને વ્યાકુળ થઈને પામે નહીં કશું. તો ઈ મને લાઈન બહુ ટચ કરે છે. ને જો યુવાનોને ટચ કરી જાય કે તું અધીરો થઈશ ને વ્યાકુળ થઈશ તો કશું મળવાનું નથી. જો તું શાંતિથી ને વ્યવસ્થિત ભગવાનના શરણે જઈને કંઈક કામ કરીશ અથવા તો તારા મા બાપના પૂછીને જો કામ કરીશ તો તું ચોક્કસ તને જે ઈચ્છા છે એ બધું પ્રાપ્ત કરીશ, પણ અધીરો ને વ્યાકુળ ન થાય. મેં જોયું હતું હમણાં કે એક આખો શો બુક કરીને હા. આખી તમારી ટીમ લાલો મૂવી જોવા ઘણા લોકોને લઈ ગઈ હતી. એ પણ એક પ્રસંગ વિચાર, શું હતો? એ પણ એક સાદો વિચાર જ. કનુભાઈ બહુ સરસ વ્યક્તિત્વ છે અને બહુ ઊંડા વ્યક્તિ છે. એમને એક એવો વિચાર આવ્યો કે મારે લાલો મૂવી બધા જ વખાણે છે અને ખરેખર સારું મૂવી છે. એ મારે એવા લોકોને બતાવવું છે કે જેમણે ખરેખર મૂવી કદાચ ટોકીઝ છે કે એમાં જઈને જોયું ના હોય, બરાબર. અથવા તો એવા સમાજના વ્યક્તિઓ કે જે લોકો કદાચ આર્થિક રીતે પછાત છે, કોઈક શારીરિક ખોળખાપણ હોય, કદાચ પ્રજ્ઞાચક્ષુઓને પણ એમને આ મૂવી બતાવવાનો વિચાર આવ્યો. એ વિચાર એમને અમારી આગળ ટીમ આગળ મૂક્યો કે કામ તમે કરો, મારો વિચાર છે. એટલે બસ યુવા શક્તિને શું જોઈએ, એક વિચાર, સરસ એવો સારો વિચાર. ટીમ બધી વળગી ગઈ. નીતિનભાઈ, વિપુલભાઈ, ગનાભાઈ, મહેશભાઈ, બધા વિચાર જ આવે એટલે સાર્થક થઈ જાય. સાર્થક થઈ જાય. સારી એવી ટોકીઝ બુક કરી એઆર મોલની અંદર. 250 લોકોએ મૂવી જોયું ને ખાલી જોવા પૂરતું નહીં, રિયલ મૂવી જેમ આપણે આપણા પરિવાર સાથે જઈને આપણે કેમ એમને મોજ કરાવીએ, આનંદ કરાવીએ, પોપકોર્ન, થમ્સઅપ અને વડા ગરમ ગરમ, આ વડા સાથે, થમ્સઅપ સાથે અને પોપકોર્ન સાથે બધાને મોજ કરાવી. અને લાલો મૂવી જોયા પછી પણ એક સરસ એવા બાળકે જેણે પોતે એક મૂવીમાં રોલ કરેલો છે, એની જે આમદાની આવેલી હતી, એની જે આવક આવેલી હતી, એ આવક પણ એને યુવા શક્તિ જેમ કામ કરે છે. એને વિચાર્યું કે મારે પણ કંઈક કામ કરવું છે. તો જેટલા પણ લોકો ત્યાં આવેલા એ લોકોને આવવા જવાનું રિક્ષા ભાડું મળી ને એ હેતુસર એ લોકોને 100 રૂપિયાની દાન પણ ત્યાં મળે. વાહ. અને બહુ સરસ કાર્યક્રમ આવે છે. એક 12 વર્ષનો છોકરો છે અને એને જ્યારે પહેલી આવક થઈ છે તો એને દેવાનો વિચાર આવે છે. તમે વિચારો, કેટલું જબરદસ્ત. કેટલા વર્ષનો છોકરો? 12 વર્ષ. માત્ર 12 વર્ષનો 12 છોકરો. વર્ષનો છોકરો એને મૂવીમાં કોઈ જગ્યાએ રોલ પ્લે કર્યો છે ને એની જે ઇન્કમ એના પાસે આવી એમાંથી એને વિચાર છે કે આ જેટલા પણ લોકો, ગરીબ લોકો અથવા જે સક્ષમ નથી એવા લોકોને મારે આજે મૂવી જોઈને જ્યારે બહાર નીકળે છે તો હું એને બધાને 100 રૂપિયા આપીશ. કેવો ઉત્તમ વિચાર છે. બીજું કે એમને હજી બીજું મેં કીધું કે એ હજી આજની તારીખે ભાડાના મકાનમાં રહે છે. છોકરા ટૂંકમાં દાન દેવા માટે આર્થિક સદ્ધર હોવું કઈ જરૂરી નથી. નથી જરૂરી. ઉંમરની પણ જરૂર નથી. ઉંમરની પણ જરૂર નથી. આ માત્ર ઉંમરમાં તો 12 એને વર્ષનો શોખ બાળક હોય કે મને ટેબ્લેટ લેવું છે, મને લેપટોપ લેવું છે, મને ફોન લેવું છે, મોબાઈલ આપો એમ. બધું જ લેવું છે એને. છતાં પણ એને એક વિચાર આવે કે એ કેટલા ઓછામાં ઓછા 10,000 રૂપિયા એને હા. એની અંદર તો હજી આજે કેવું હોય ને તો ઘણું બધું છે કે અમે 35 બાળકોને જે લઈ આવ્યા હતા ત્યાં 35 બાળકો એવા હતા જે મંદબુદ્ધિ આપણે આજે સમાજ એને કહે છે, અમે એને પ્રભુજી કહીએ છીએ, જે શારીરિક ખોળખાપણ છે. 10-13 જણા એવા હતા જે પ્રજ્ઞાચક્ષુ હતા અને એમણે પણ મૂવીનો ખૂબ જ આનંદ માણ્યો, ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. મેં એ બેનને પૂછ્યું જે આશ્રમ ચલાવે ને, મેં કીધું એ કેમ જોશે આ લોકો? તો કે આપણે જે જોશું ને એનાથી વધારે એ સાંભળી અને એ લોકો જોશે. સમજી શકે. હા, એનો હૃદયનો ભાવ અને એના વિચાર. અને જે એનો ભાવ હતો ને પછી ત્યારે રાત્રે ત્યાંથી 8 વાગે છૂટ્યા એ લોકો. પછી એને 2 રિક્ષા કરવી પડી અને એ લોકો છે ને ત્યાં ગયા. હવે એમને કોઈને જોયા નહોતા તો એ હે ને ત્યાં એ મતલબમાં અમારી જે બોલાવતા હતા કે નીતિનભાઈની જય હો, ઓ બેન કી જય હો. એ કોઈને જોયા નહોતા પણ એટલા રાજી છે ને, એ રાજીપો છે ને આ ભાવ એક અલગ માહોલ હોય.
હા. અને હું મિસ કરી ગયો એવું મને ફીલ થાય છે અત્યારે. કદાચ તમે એની ઝલક જોશો તો જ્યારે મૂવી પત્યું અને જે વડીલો નીકળ્યા છે અમારા યુવા શક્તિના ઉભા રહેલા તમામ સભ્યને યુવાન વડીલોએ માતાઓએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને બીજું તમે કહેતા હોય કે આ યુવા શક્તિને પ્રેરણા ક્યાંથી મળે, તો આવા કામ કરતા કરતા એમ થાય કે હજુ વધારે કામ કરીએ, હજુ વધારે. ઈ બેન જ્યારે મને મળવા માટે આવ્યા હતા તો એમણે કીધું કે હું છે ને 95,000 નોકરી કરું છું. અંધ છે હો, હા. એક પણ અક્ષર વાંચી ન હોય કે જોઈ ન શકે, અંધ છે અને 95,000 ની નોકરી. ગવર્મેન્ટ સેલેરી 95,000 છે. મેં પૂછ્યું તો તમે પૈસાનું શું કરો? 95,000 આ છોકરાઓને ભણાવવામાં અને એમને નોકરીએ લગાવવામાં લગાવે. ઈ ને એના હસબન્ડ બંને જે કાંઈ પૈસા આવે એ બધા આ છોકરાઓને હાચવવામાં અને ખવડાવવામાં લગાવે. અને પછી ઈ છોકરાઓ માટે આખા સુરતમાં રિક્ષામાં ફરી અને નોકરી ગોતે. અને નોકરી ગોત્યા પછી ઈ છોકરો જો નોકરીએ જાય છે ને 5-10 હજાર લાવે છે તો ઈ પૈસા પાછા ઈ છોકરાને આને નહીં આપવાના. આટલું સમર્પણ જોઈએ તો આપણને એમ થાય આંખ નથી, એટલું બધું એ દોડી ન શકે, સમજી ન શકે, જઈ ન શકે, સારી વસ્તુ એને ફીલ ન કરી શકે, છતાં પણ એને અંદર એમ કેવું છે કે સેવાનો ભાવ. તો એ ભાવ જોઈએ ને ત્યારે એમ થાય કે આપણે યુવા શક્તિમાં હજુ વધારે કામ કરવાની આ જ માણસાઈ છે હાલ. અને જીવનનો સાચો અર્થ સાબિત થઈ જાય. Yes. પાછા એ બેન છે ને એક વાત કરે કે ભાઈ તમે છે ને 10 દિવસ એનું કામ જુઓ અને પછી તમે એમને નોકરીએ રાખો. એ કેટલું સારું કામ કરે છે જુઓ તમે, તો જ તમે રાખજો. એમ કે કમ્પ્લીટ તમને કામ કરતા હોય ને એવું લાગે ને તો જ રાખજો. બીજું જે આ 35 બાળકો આવ્યા હતા ને તો અમે બધા ચિંતા એટલી કરતા હતા, અમારા ઘનશ્યામભાઈ, એમના વાઈફ, મારા વાઈફ, આમના વાઈફ, કે આપણે આશ્રમે જાય ત્યારે એ છોકરા કેટલી દોડા દોડી આમથી આમ કરતા, આ બધાને પિક્ચર કઈ રીતે જોવા દેશે. ખરેખર પરાગભાઈ એ છોકરાઓએ એટલી સરસ રીતે પિક્ચર જોયું કે લોકોએ હે ને બીજું બધું ઘણું ખરું આમથી નામ વેર્યું, તો આ છોકરાઓએ એક પણ વસ્તુ વેરી નથી. બીજે દિવસે મેં બેન સીમાબેન છે એમને મેં કોલ કર્યો, બેન મેં કીધું કેમ ગયું છોકરાઓને જોવાની મજા આવી? એ કે બહુ મજા આવી, પણ એક વસ્તુ એક શબ્દમાં કહું તમને કે એમના મોઢા પર છે ને કરોડોની સ્માઇલ હતી. આ પિક્ચર જોવા બાબતે 1 કરોડની સ્માઇલ એના મોઢા પર હતી. આનાથી વિશેષ શું જોઈએ? યુવા શક્તિ ગ્રુપ અને એમના ટોટલ મેમ્બર સીડી ઉપર નીચે બેસી ગયા. જગ્યા નહોતી પણ અમને જે નીચે બેસી અને આ લોકો જે આપણે જે સેવા કરી અને એમના મોઢા ઉપરનો જે સ્મિત દેખાતું ને એનાથી અમને થાક કે અસગવડતા થવાનો કોઈ અહેસાસ જ નહોતો. આમાં એઝ અ મેમ્બર બનવું હોય તેની પ્રોસેસ તમે યુવા શક્તિના કાર્યક્રમમાં આવો, તમને દેખાય કામ તમારા લાયક, તમે ઉપાડો અને સાથે જોડાઈ જાઓ. વિચાર નેક છે એટલે તમે મેમ્બર છો. આમાં બરાબર. કોઈ રજીસ્ટ્રેશન ફોર્મ છે નહીં. ભલે તમને કિશનભાઈ કીધું હોય બરાબર, હા અત્યારે વેબસાઇટ અમે બનાવી છે ને એ પર લખાવીએ છીએ કે જરૂરી છે થોડીક આપણી પાસે માહિતી રહે. માહિતી. એ ખાલી એક ફોર્માલિટી Formality છે કે છે. ભાઈ આપણા મેમ્બરો કેટલા છે, એમના સુધી કઈ માહિતી પહોંચાડવી હોય, કેવી રીતે પહોંચાડવી, એની ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ, આપણી એમના પાસે હોવી જોઈએ. એટલા માટે ફોર્માલિટી માટે બધું છે, બાકી મેમ્બર બનવા માટે કોઈ કાયદો નથી. ગ્રુપમાં છીએ એટલે મેમ્બર છીએ. ગ્રુપમાં છે. જેમ કે એની અંદર એમ પણ છે કે તમે 10 રૂપિયા આપો ને તોય તમે સભ્ય છો અને 10,000 આપો તોય સભ્ય છો, પણ પ્રાઉડ મેમ્બર જ સભ્ય છો બધા. એવું નથી કોઈ કે ભાઈ અમે જે વધારે મેમ્બર. પદ પ્રતિષ્ઠા છે જ. હા, આ 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષની અંદર દર 11 તારીખે અમે મળીએ અને તેથી ડોનેશન લેવામાં આવે. પણ 20 વર્ષમાં એક પણ વખત કોઈ પણ વ્યક્તિને એમ કહેવામાં નથી આવ્યું કે તમે કેટલું ડોનેશન લખાય. એમ બધાને કીધું છે કે તમે 10 રૂપિયા લખાવો તોય વાંધો નથી, 10 લાખ લખાવો તોય વાંધો નથી. તમને કોઈ એમ નહીં પૂછે કે તમે કઈ લખાયું. જમવા સાથેનો કાર્યક્રમ રાખી છતાંય કોઈને ક્યારેય એવું કહેવામાં નથી આવ્યું. તો એ રીતે 20 વર્ષથી હાલે છે અને ભગવાનની દયાથી બહુ સારું હાલે છે. અને શરૂઆત હું ફરી પરાગભાઈ આપને અને આપના માધ્યમ દ્વારા બીજા સુરતના તમામ ટ્રસ્ટોને કહેવા માંગુ છું કે યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જેમ હમણાં કદાચ કેમેરા સામે નીતિનભાઈએ કબૂલાત કરી કે લોકોને એમ લાગતું હશે કે હું પ્રમુખ છું પણ હું પ્રમુખ નથી, બરાબર. હું પોતે આજે આ ટીમ સાથે આ ગ્રુપ સાથે છેલ્લા 1.5 વર્ષ કામ કર્યા પછી એક કાયદાકીય જગ્યાએ લખાણમાં જયારે આવ્યું ને ત્યારે મને ખુદને ખબર પડી હતી કે નીતિનભાઈ પ્રમુખ નથી. આ તાકાત છે યુવા શક્તિ ગ્રુપની અને એટલે આજે આટલા સોલિડ પિલર પર ઊભું છે. તમે જેમ મને હમણાં વાત કરી હતી કે અત્યારે યુવાનોને દિશા આપવી આ મુખ્ય પ્રોબ્લેમ દેખાય છે સમાજની અંદર, તો એના માટે યુવા શક્તિ ગ્રુપ કઈ રીતના કાર્ય કરે છે? એ તમને આગળ કીધું કે અમે દર મંગળવારે એક વિચારોનું વાવેતર ટાઈપનું જે આપણે સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં ચાલે છે, તો એ રીતનું અમે પણ ચાલુ કર્યું છે, જેની અંદર
દર મંગળવારે બધા યુવાનો આવે છે અને કોઈના કોઈ સારા સ્પીકર, સારા વક્તા અથવા જીવનમાં કોઈ કાંઈ એચીવ કર્યું હોય, જેણે કંઈક પોતાની લાઈફમાં મેળવ્યું હોય, પરિવારમાં, બિઝનેસમાં, તો એવા લોકોને અમે ઇન્વાઇટ કરીએ છીએ ને એ લોકો એમને માર્ગદર્શન આપે છે ને એમના અનુભવો શેર કરે છે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એ પણ શેર કરે ને એમનો એને આન્સર આપે. તો આ રીતે અમે યુવાનોને વેલ ટ્રેન કરીએ છીએ, જે વ્યસન મુક્ત થાય, જે સ્વાભિમાની બને, જે પોતાના પગ પર ઊભું કેવી રીતે રહી શકાય, એના મા બાપની રિસ્પેક્ટ કેવી રીતે કરે, એના મિત્રોની રિસ્પેક્ટ કેવી રીતે કરે, એ હસબન્ડ વાઇફ રિલેશન તો વધારે કેવી રીતે સ્ટ્રોંગ થાય, એમના બાળકોને ઉપર હાથ ઉપાડતા કેવી રીતે બંધ થાય, એની વાઇફને અનક સનક બોલતો હોય તો એ કેવી રીતે બંધ થાય. તો આ બધી પ્રોસેસ અમે દર મંગળવારે યુવા શક્તિમાં કરીએ છીએ. તમારા હિસાબે જે યુવાનો છે એ કઈ રીતના ચેરિટીમાં ઇન્વોલ્વમેન્ટ લઈ શકે? આજના યુવાનોને ચેરિટીમાં ઇન્વોલ્વમેન્ટ લેવા માટે અમે ઘણી વખત જોઈએ છે કે અમારે કહેવું નથી પડતું, પણ જ્યારે એની સામે ઉભે રહેલો એક યુવાન અથવા તો એની સામે જેમ હમણાં વાત કરી કે એક માત્ર 12 વર્ષનો બાળક પોતાની પ્રથમ આવકને હનુમાનજીનો પ્રસાદ ગણીને લોકોને આપે છે ને એનાથી એને મળતા આશીર્વાદ, એનાથી જે લોકોના સામેવાળાની ચહેરા પરની ખુશી છે, આ જોતા ઘણા બધા યુવાનો અમે જોયા છે કે જે યુવાનો પણ અમારી સાથે જોડાઈને એમ કહે છે કે નહીં, મારી પહેલી નોકરી લાગી છે ને તો મારા યુવા શક્તિમાં 1100નું દાન આપવું છે, મારો પહેલો પગાર આવ્યો છે ને તો મારા યુવા શક્તિમાં 5100 રૂપિયાનું દાન આપવું છે. આજે મને કોઈ જગ્યાએ કોઈના રેફરન્સથી સારી નોકરી લાગી છે ને તો મારો પહેલો પગાર આવ્યો છે ને તો એ મીઠાઈ લઈને આવે છે કે યુવા શક્તિના ભાઈઓ માટે મારે મીઠાઈ આપવી છે. તો લોકોની અંદર ને યુવાનની અંદર પરિવર્તન એકબીજાનું જોઈને જ આવે છે ને આ અનુભવ પરથી જ આવે છે. એ યુવા શક્તિમાં નીતિનભાઈના કોઈ મિત્રના દીકરી છે, વિદેશમાં રહે છે, એનું શેર કરશે. દર મહિનાની જે 11 તારીખે અમે મિત્રો બધા મળીએ ત્યારે તો અમારે દાન આવે જ છે, પણ મારા ગુરુ છે જે એમની દીકરી છે અને એ બહાર રહે છે, તો એ છે ને હર વખત મને દાન યુવા શક્તિમાં ડોનેટ કરી આપે, પણ છે ને એનો એક જ મેસેજ હોય કે તમે છે ને કોઈને કહેતા નહીં, શેર નહીં કરતા. એમ હર વખત કોઈ વખત 25,000 નાખે, કોઈ વખત 50,000 નાખે, એની રીતે નાખી. અને ક્યારેય આજ સુધીમાં એને મને કોલ પણ નથી કર્યો. જેમ તમે કીધું ને એમાં યુવાનોને કેમ મળે પ્રેરણા, એ પ્રેરણા એટલે મળે છે કે કોઈના કોઈ વ્યક્તિ છે ને, હું સ્ટેટસ મૂકું છું, બધા સ્ટેટસ મૂકી જોતા હોય છે કે આ લોકો છે ને એકદમ ચોખ્ખું દાન કરે છે, કે જે જગ્યાએ દાન આપવા જાય છે ને તો એ જ પૈસા એ જગ્યાએ દાનમાં જાય છે. એનાથી એને પ્રેરણા મળે છે કે ખરેખર આ ટ્રસ્ટ છે ને એટલું સારું કામ કરે છે. અને એની વાત કરું તો જે ને એનું જીવન જ એક પ્રેરણા છે. જેમ કે યુવા શક્તિના જે કાર્યો છે એનાથી લોકો પ્રેરણા લે છે, એવી રીતે યુવા શક્તિમાં જોડાય છે, એના જીવનમાં એને અનુભવે છે, બદલાવ આવતો જીવતા હોય થાય છે. મેં જોયું છે ત્યાં સુધી આજ સુધીમાં જે યુવાન છે ને યુવા શક્તિમાં જોડાણો છે ને એ ક્યારેય નીકળ્યો નથી કે ગયો નથી અમારી સાથેથી કે ભાઈ મને આ કાર્યની અંદર નથી મજા આવી. આજ સુધીમાં સેવાનું કાર્ય છે એવો ભાવ આવે જ નહીં, અને આવો જ ન જોઈએ. અમારો ભાવ એવો પણ છે સાથે કે અમારી સાથે જોડાયેલો છે ને મિત્ર હોય ને તો એ કમસે કમ 50,000 થી લાખ રૂપિયા કમાવો જોઈએ. આ ભાવ સાથે અમે કામ કરતા હોઈએ. અને ખૂબ ઉત્તમ વાત છે. ક્યારેક કોઈ એવી ક્ષણ આવી, કોઈ એવી ઇમોશનલ મોમેન્ટ કે જેમાં આપણે ઇમોશનલી બ્રેક થઈ જઈએ એવી? તમે ઘણા બધા સેવાના કાર્યો કરી રહ્યા છે, તો એવી એકાદી ઇમોશનલ ઇવેન્ટ શેર કરો. ઇમોશનલ તો તમને કહું તો ઘણી છે કે જે શરૂઆતમાં અમે ગયા હતા અમરોલી વિસ્તાર હતો અને એની અંદર અમે તપાસ કરવા ગયા. ત્યારે તો અમે જાતે જ તપાસ કરતા હતા અને અમે તપાસ કરવા ગયા. ઘનશ્યામભાઈ પણ હતા અને નીતિનભાઈ, અમે 3 લોકો ગયા. હવે એ બેન પતરાવાળી રૂમમાં રહી એમના ફેમિલી સાથે, 2 નાના બાળકો હતા અને એ જે જમતા હતા ને એની જમવાની અંદર શાક હતું, તો શાકની અંદર તેલ ક્યાં છે એ અમને ખબર પડી નહીં. પાણી જેવું શાકની અંદર એ બાળકો જમતા હતા અને એના આખા રૂમનો સામાન તમે જુઓ તો આપણે એક ગાડી બંધાય, દેશમાં આપણે કહીએ કે ભાઈ થોડુંક એક તરફાળમાં ગાડી બંધાય એટલો સામાન, આખા ઘરનો સામાન. તો એ અમારા માટે આજે પણ એક ઇમોશનલ છે ને અમે એની વાત કરી તો અમને ખુદને પણ દુઃખ લાગે કે આવી પરિસ્થિતિમાં પણ લોકો જોવે છે, રહે છે. તો એ પરિસ્થિતિમાં રહેતા હોય એવા લોકોને અમે જઈ તપાસ કરીને યોગ્ય મદદ કરીએ છીએ. ક્યારેક એક બાજુ દુઃખ થાય કે આવો સમાજ પણ છે કે જેમાં આટલી બધી કરુણ પરિસ્થિતિ હોય, પણ અમારીથી જેટલી યોગ્ય મદદ થાય. અત્યાર સુધી યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ કેટલા લોકોની મદદ કરી ચૂક્યું છે? અમારી પાસે જે આંકડા કેસના હોય છે ને તો દર મહિને 50 ની આસપાસ અત્યારે અમે કેસ રિઝોલ્વ કરીએ છીએ, પણ એક રકમનો આંકડો એમ કહો કે ભાઈ અત્યાર સુધી અમે 4 કરોડની ઉપરનું દાન
સમાજમાં પહોંચાડી ચૂક્યા છે. 800 રૂપિયાથી શરૂઆત 4 કરોડ સુધી પહોંચાડી ચૂક્યા છે. હું એ જ વિચારું છું, એટલે મારી પાસે શબ્દ નહોતો બોલવા માટે. આ અમાઉન્ટમાં છે ને એ 4 કરોડ સુધી સીમિત નથી. સપોઝ અમારા સુપરસ્ટાર કોઈ હોસ્પિટલ ગયા તો ત્યાં 7,100 કદાચ અમે ચેક આપ્યો, તો બાકી પછી ડોક્ટરને એના ટ્રસ્ટી અને એમને મળે અને એમની પાસે પાછું ડિસ્કાઉન્ટ કરાવે છે. રાહત. હા, રાહત કરાવે છે. એમ સ્કૂલમાં ગયા તો એમના ટ્રસ્ટી પાસે 50% ડિસ્કાઉન્ટ કરાવી દીધું ફીમાં. થોડા ઘણા અમે આપ્યા, થોડા ઘણા વિદ્યાર્થીએ ભર્યા. તો જો આવું સબમાં ટોટલ મારવા રહીએ ને તો તો ઘણું. આઈ થિંક મોર દેન 15 to 20 crores. લોકોની જેટલી બને એટલી હા. વધારે મદદ. એક તમને હું કહું બોલો. કે એક વખત ઉધના બાજુનો કેસ હતો. તો અમારા સુપરસ્ટાર વિનુ કાકા એ કેસમાં જાય છે. અમને ત્યાં બાળકનો જન્મ થયો હોય તો એ લોકો છે ને એમને રજા નહીં આપતા, એનું બિલ નહોતું એની પાસે. તો એની પાસે 32,000 રૂપિયાનું બિલ હતું કે 32,000 ભરવાના. પણ અમારે તો નિયમ હતો કે ભાઈ અમે એટલું તમને દાન આપી શકશું. તો વિનુ કાકાનો કોલ આવે મને કે નીતિનભાઈ આમાં આવું કેસ છે, કેમ કરવું? મેં કીધું તમે તમારી રીતે જોવો અને પછી શું થાય છે એ મને કહો. પછી એમને ડૉક્ટર જે એના મેન હતા એની પાસે ગયા, પેલા લોકોને રજા નહીં આપીને એની પાસે પૈસા નહીં. પછી અમારા સુપરસ્ટાર કાકા છે એમને જવાબદારી લીધી કે તમે એક કામ કરો, હું અત્યારે છે ને 10,000 આપું છું, હવે જે પાછળના 22,000 બાકી રહે ને એના તમે એમને હપ્તા કરી આપો. એની જવાબદારી મારી. અને એમને ડૉક્ટર સાહેબે જવાબદારી સાથે પેલા બાળકને રજા આપી અને લોકો ઘરે ગયા અને એ હોસ્પિટલમાં હપ્તા કરાવી આપ્યા. કેવી કરુણ પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ ત્યાં બાળકનો જન્મ થયો છે અને હોસ્પિટલ વાળા રજા નથી આપતા, અને આ પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ મદદ કરવા આગળ આવતું હોય તો એ એના માટે ઈશ્વર જ છે. એવો જ એક કિસ્સો છે કે એક 10માનો વિદ્યાર્થી હતો અને એને 10માનું પાસ તો થઈ ગયો, પણ 10માની જે ફી બાકી હતી ને તો સ્કૂલ વાળાએ રિઝલ્ટ નહોતા આપતા. એને 11માં ભણવા માટે આગળ જવાનું હતું પણ છેલ્લું રિઝલ્ટ નો આપે. એને રિઝલ્ટ નહોતા આપતા કે પહેલા ફી ભરો પછી રિઝલ્ટ આપે. તો જ્યારે યુવા શક્તિ પાસે એ કેસ આવ્યો ત્યારે અમે સ્કૂલે જઈ અને એમની ફી ભરી અને એમને રિઝલ્ટ અપાવ્યું. રિઝલ્ટ અને સર્ટી અપાવી અને પાછો બીજી સ્કૂલમાં જ્યાં દાખલ કર્યો, એને 11-12 કરવાનું હતું, ત્યાં અમે એને દાખલ કર્યો અને ત્યાં પણ અડધી ફી એની ભરી અને એને આગળ ભણવા. તો લગભગ એ છોકરો ડોક્ટરી સુધી ભણ્યો અને આજે વેલ છે. ઘણી વસ્તુ આ સાંભળીએ ને આપણે કે જ્યારે ટ્રસ્ટ અને એનજીઓ પાસેથી ત્યારે બહુ કરુણામય લાગવા માંડે વાતાવરણ, કે શિક્ષણ અને હોસ્પિટલ જેવા કામમાં તે જ્યારે બાળકોના હાથમાં રિઝલ્ટ ન આવતું હોય કે પછી કોઈનું નવું બાળક જન્મ થયો હોય, ઘરમાં ખુશીનો માહોલ હોય અને હોસ્પિટલ વાળા રજા ન આપતા હોય, આવી પરિસ્થિતિઓ જ્યારે આ ક્ષેત્રોમાં થતી હોય ને ત્યારે થોડુંક વાતાવરણ અલગ થઈ જાય એવું દેખાય. અને આ સંદર્ભમાં જ તે યુવા શક્તિ ગ્રુપ ચાલુ થયું કે આવી પરિસ્થિતિઓ લોકોની જોઈ અને એમ હતું કે આમાં આપણે કંઈક મદદ કરી શકીએ, આપણે કાંઈક આપણું યોગદાન આપી શકીએ, આપણો મનુષ્ય જન્મ છે એ કંઈક સાર્થક કરી શકીએ એવા ભાવ સાથે ચાલુ કરેલું. આજે એ જ ભાવથી અત્યારે આજ સુધી ચાલે છે. તમે 20 વર્ષથી એનજીઓ ચલાવો છો, લોકોની ઊંડાણપૂર્વક સેવા અને મદદ તમે કરેલી છે, તો તમે માણસોને જે ઓબ્ઝર્વ કર્યા હોય એના ઉપરથી મારો એક સવાલ છે કે આજના યુવાનોમાં શું સ્ટ્રેન્થ છે જે તમને દેખાઈ રહી છે? આપના માધ્યમથી એક હું કહીશ કે આજનું યુવાધન છે ને એક આપણે જોઈએ છીએ રોજે રોજ કે નવા નવા કિસ્સાઓ માર્કેટમાં સમાજની અંદર આવે છે. તો હું એવું જરૂર કહીશ કે યુવાધન છે ને એને આપણે નહીં સમજાવી શકીએ, પણ એના માતા પિતા તરીકે એક જવાબદારી આપણે હોવી જોઈએ. કારણ કે કેવું છે કે આ યુવાનો છે ને ડાયરેક્ટલી નહીં વળી શકે, પણ એઝ એ માતા પિતા તરીકે આપણી એક ફરજ છે. એમાં હું પણ આવું છું કે મારું બાળક શું કરે છે. ખરેખર આજે પૈસા કમાવાની ખેલસાની અંદર આપણે ભૂલી ગયા છે કે આજે મારો પરિવાર શું છે, મારું બાળક, મારી દીકરી, મારો દીકરો શું કરે છે, અભ્યાસ કરે છે, જાય છે, તમે આ પણ ખબર હોતી નથી. અને આટલી છૂટછાટ ઘરેથી અને એક સિંચન નથી થતું, એક 1-to-1 બેસતા નથી, વાત નથી કરતા. તો હું આપણા માધ્યમથી લોકો કહીશ કે માતા પિતા થોડું આટલું કરતા થશે તો મહદઅંશે આપણામાંથી આપણે સુધારો લાવી શકશું. બાળકો કરતા માતા પિતાને પેરેન્ટિંગની વધારે જરૂર Yes, છે. yes, yes, yes. આવું મારું. હા, બીજું એક એવું પણ છે પ્લીઝ મહેશભાઈ. કે સપોઝ મારી ઉંમર 40 વર્ષની, તો જ્યારથી 40 વર્ષ પહેલા જ્યારે આપણે બધા નાના હતા ત્યારે એવી બધી આમ સુવિધાઓ નહોતી, આવકના એવા કોઈ સ્ત્રોત નહોતા. આજની જનરેશનને જે જોઈએ ને આંગળીના ટેરવે મળી શકે એમ છે. એટલે
પૃથ્વી ઉપર બધી જ સુવિધાઓ અવેલેબલ છે, કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ. આપણે તો એમને ખાલી સારો વિચાર દેવાનો છે, એક સારો વિચાર જીવન બદલી શકે. એનું જીવન બદલાય છે 100%. મયંકભાઈ, તમારા હિસાબે યુવાનોની અંદર અત્યારે શું સ્ટ્રેન્થ તમે જોવો છો? યુવાનની અંદર સ્ટ્રેન્થ પેલું કે ને, યુવાનની અંદર ઘણી તાકાત છે, પણ એને સાચી દિશાની જરૂર છે. અને અમારો હર હંમેશ અમે કોઈકને ત્યાં જઈએ છીએ, જ્યારે સેવા કાર્ય માટે જતા હોય, દાન માટે જતા હોય, તો ત્યાં પણ જ્યારે એક યુવા વર્ગ એવું હોય છે જેની અંદર આપણને જોઈને એમ થાય કે આ યુવા વર્ગને જો કદાચ યુવા શક્તિ માધ્યમ દ્વારા કંઈક સાચી સમજણ દિશા મળી શકે તો આજે એના ઘરની જે પરિસ્થિતિ છે આવનારા 5 વર્ષ પછી ઘણી સુધરી શકે એમ છે. ભાવિ પેઢીનું ભવિષ્ય બદલી શકે. ભાવિ પેઢીનું ભવિષ્ય બની શકે. એટલે હર હંમેશ અમારી અંદર કે અમારા સુપરસ્ટારની એવો પ્રયાસ રહેતો હોય છે કે ભાઈ આ યુવા ધનને અમે કઈ રીતે વાળીને સારા માર્ગે લઈ જઈએ, કાં તો અમારી સાથે મહત્વના મંગળવારમાં લાવવાની પ્રેરણા આપીએ, કાં તો 11 તારીખે યુવા દિનમાં લાવવાની પ્રેરણા આપીએ, કે જે પ્લેટફોર્મથી જે જગ્યાથી કંઈક સારો વિચાર એને મળે અને એ સારો વિચાર એના પોતાના જીવનની અંદર કંઈક નવી ઉન્નતિ લાવે, જેથી એ એના પરિવારને અને એના સમાજને સુધારે. સમાજ તો પછીની વાત છે, પહેલા એના પરિવારને એ પોતે ઊભો કરવાની તાકાત એ યુવાનની અંદર હોય. વિપુલભાઈ, તમારા હિસાબે અત્યારે યુવાનોમાં વીકનેસ શું છે, નબળાઈ શું જોવા મળે છે? નબળાઈની વાત કરીએ તો જેમ કે બહુ બધા વ્યસનો આજકાલ અને વ્યસન ને ફેશન જો દેખાદેખી. હા, એ બે વસ્તુ જો યુવાન એમાં સુધારો લાવી દે તો એ યુવાન છે ને રાષ્ટ્ર માટે કામ લાગી શકે, એમના પરિવાર માટે કામ લાગી શકે, એમની કંપની માટે કામ લાગી શકે, એમની સાથે કામ કરતા લોકો માટે કામ લાગી શકે. તો બે વસ્તુ અત્યારે દેખાય છે કે વધારેમાં વધારે વીકનેસ હોય તો વ્યસનની છે. જેમ કે આજે પેલા તમાકુ ને બીડી આપણા વડીલો પીતા હતા, ત્યાર પછી માવો મસાલો આવી ગયો, અને અત્યારે તો તમે બધા સાંભળો છો એવી રીતે ડ્રગ્સ ને બીજું ઘણું બધું આવી ગયું જે આપણને નામ પણ ના આવડતું હોય. હા, તો એ બધા યુવાનો અત્યારે ત્યાં સુધી પહોંચ્યા છે. તો એ મોટામાં મોટી વીકનેસ છે આપણા ગુજરાત માટે, રાષ્ટ્ર માટે અને ઓલ ઓવર દુનિયા માટે. કેમ કે જો એ ચાલુ રહેશે તો બધાનું જીવન ખતરામાં એટલા માટે છે કે યુવાનો એ કામ કરશે તો છેલ્લે તો પાછા એ આ દુનિયા અને દેશને સંભાળવાના છે. તો ત્યારે બધા એવા જ હશે તો શું થશે? તો એ ચિંતા કરતા આપણે યુવાનોને છે ને એ માર્ગથી વાળવા જોઈએ, અથવા તો કાંઈ પણ એવું પ્રવૃત્તિઓ કરવી જોઈએ બધાય સમાજે. આજે ઘણા બધા સમાજો છે અને બધાને ખબર છે કે આપણા છોકરાઓ આ માર્ગે જઈ રહ્યા છે. તો એમાં બધાય સમાજમાં લોકો એ સંગઠિત તો છે જ બધા, પણ એની અંદર કાંઈક ને કાંઈક એવી એક્ટિવિટી પ્રવૃત્તિઓ કરાવી જોઈએ, જેમ કે ધાર્મિક કંઈ પણ હે ને એમાં કોઈ સાધુ સંતો આવે એ કે એના પ્રવચનો આપે, આ હું કરવા કરું હું કરવા ન કરું એવું ગાઈડન્સ આપે તો બની શકે કે એ થોડા સુધારો થાય. અમુક અંશે સુધારો થાય. દિશા મળવી જોઈએ. દિશા, એને દિશા આપવા વાળું કોઈ નથી. રિયલમાં તો માણસને વ્યસન કરવા ન હોય, પણ એક સંગત ફરક થઈ જાય છે ત્યારે આ બધે માનસિક નબળાઈ આવે અને માણસ કંઈ કરી ન શકે ત્યારે વ્યસનનો સહારો લેતો હોય. તો મૂળ કારણ મેં જ્યાં સુધી ઓબ્ઝર્વ કર્યું છે ત્યારે કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની ખામી હોય ને એટલે માણસ અવળા રસ્તા પકડતું હોય. તો યુવાનોમાં આત્મવિશ્વાસ વધારવો હોય તો કઈ રીતના વધારી શકાય? એનું હમસફર બનવાનું. માણસ છે ને હંમેશા કોઈ પણ ખોટો રસ્તો કે ખરાબ વ્યસનની સંગતમાં ક્યારે લાગે છે, જનરલ ઓબ્ઝર્વેશન હોય કે કોઈક અપેક્ષા રાખીને બેઠું હોય, કોઈક આશા રાખીને બેઠું હોય, ના થાય એટલે ત્યાં નબળાઈ આવે ને એ નબળાઈની પર એ પોતાની જાત પર હાવી થઈ જાય. એટલે એમ કે ભાઈ મિત્ર હોય તો કે અરે યાર આમાં તું હારી ગયો, આ વસ્તુ નહીં થઈ, તો ચાલો આપણે આ કરીએ જેનાથી આપણે ગમ ભૂલી જશું, આ વ્યસન લઈએ જેનાથી આપણામાં નવો પાવર આવશે. ખરેખર એવું કોઈ હોતું નથી, પણ એને સલાહ કોની લે? પેલું કહેવાય છે ને કે તમે જીવનમાં સલાહ કોની લો છો એ બહુ મહત્વની છે. એટલે ખરેખર તો યુવાનને એનો મિત્ર સલાહ આપે ને એના કરતા એના અનુભવી માતા પિતા સલાહ આપે ને એ વધારે મહત્વ. ટૂંકમાં કોન્ફિડન્સ વધારવો હોય, આત્મવિશ્વાસ વધારવો હોય તો મિત્ર મંડળ કરતા પણ મા બાપની સલાહ અસરકારક હોય. અસરકારક. કારણ કે કોની સલાહ લો છો ને એની પર તમે જંગ જીતો છો. શ્રી કૃષ્ણ ભગવાનની પેલી વાર્તા છે ને કે અર્જુન શ્રી કૃષ્ણ પાસે સલાહ લેતા હતા અને દુર્યોધન મામા શકુની પાસે. આપણે સલાહ કોની પાસે લેવો, મિત્ર કોને રાખવાનો, આપણે એ બી બહુ મહત્વનું છે આજના યુવાન માટે ખાસ શીખવા જોઈએ. કાલે છે ને કિશનભાઈ કીધું હતું કે મિત્રને છે ને એની પથારીની ખબર હોય. અને જેને તમારી પથારીની ખબર હોય એ એ તમારી પથારી ફેરવી. તો એ બહુ ટચ કરી ગયો મને એની વાત પર. અને બીજું જે તમે યુવાનોનું કીધું ને એમાં હું કહી શકું કે ઘણી બધી આજે છે ને સુરતની અંદર સંસ્થાઓ છે, ઘણા બધા એવી ઓર્ગેનાઇઝ ચાલે છે, એમાં પણ આપણે યુવાનને મોકલી શકીએ, આપણી સાથે લઈ જઈ શકીએ. એનાથી પણ યુવાન છે ને આજે આપણે રાષ્ટ્ર માટે સારું કામ કરી શકીએ. પેલા તો માતા પિતા છે ને એના બાળકને જો મિત્ર બનાવી લે ને તો
તો એ તમારી સાથે શેરિંગ કરે. કાંઈ પણ સમસ્યા આવશે તમને કહેશે તો એ પાછો વળશે ને. પર્સનલ ઝોનમાં આવવા જ નથી હા, દેતા. એટલે તમે એની સાથે ભાઈ કીધું અશ્વિનભાઈ કે એની સાથે બેસવાનું રાખો, પર્સનલી એની સાથે ડિસ્કશન કરો, કઈ સારી વાત કરો, બિઝનેસની વાત કરો, કઈક તમારા અનુભવની વાત કરો, આજે શું કામ કર્યું એની શેરિંગ કરો, અથવા તો એ શું શીખીને આવ્યો ને આજે શું શું સમસ્યા આવી આનું શેરિંગ કરો. તો જો બાળક સાથે બેસવાનું માતા પિતા રાખે તો ચોક્કસ બાળક છે ને ભટકતું બંધ થઈ જાય. અને એને જ્યારે સમસ્યા આવશે ને ત્યારે સૌથી પહેલા તમારી પાસે આવવું જોઈએ. જો તમે એસ્ટાબ્લિશ કરી દીધું ઘરમાં તો તમારું બાળક ક્યારેય દુઃખી ન થાય, ખોટા રવાડે ન થાય. તમારા મત મુજબ મિત્રતા કોને કહેવાય? મિત્રતા કેવા વ્યક્તિ સાથે કરવી જોઈએ? એવા વ્યક્તિ સાથે કરવી જોઈએ કે જે સાચાને ખાલી સારા સમયે સાચું કહી શકે એવું નહીં, પણ તમારા ખરાબ સમયે પણ તમને સાચી વાત એટલા જ કોન્ફિડન્સથી કહી શકવો જોઈએ, સમજાવી શકવો જોઈએ, અને સાથે ઊભો રહીને સાચા રસ્તે વાળી ત્યાં સુધીની તાકાત ધરાવી શકવો જોઈએ. તમારો સાચો મિત્રની પસંદગી કઈ રીતના કરવી જોઈએ વિપુલભાઈ? મિત્રની એમ તો પસંદગી ન હોય, પણ મિત્રની જો પસંદગી કરવાની થાય તો સમકક્ષ હોવો જોઈએ. ને મારા હિસાબે તો છે ને આપણાથી ઉપરના લેવલો સાથે મિત્રતા કરવી જોઈએ, જેના વિચારો ઉચ્ચ લેવલના હોય. એવા મિત્રો જો તમે બનાવો તો ભવિષ્યની અંદર તમને તો કામ લાગે, પણ તમે લાખો લોકોને કામ લાગી શકો. તો એવા મિત્રો જેનું નોલેજ વધારે હોય, જેની સમજો કે માતા પિતા પ્રત્યે વધારે રિસ્પેક્ટ કરતા હોય, એના પરિવારની જે રિસ્પેક્ટ કરતો હોય, એવા મિત્રો આપણે પસંદ કરવા જોઈએ, જેનાથી આપણે પણ એવું જીવન જીવી શકીએ. જેની સાથે રોજ રહેવાનું છે એની પસંદગી નબળી ન હોય. કહ્યા વગર સમજી જાય, માંગ્યા વગર આપી દે, આવી ભાવના ધરાવતો દરેક વ્યક્તિ એ મારો મિત્ર છે. એમાં ચોઈસ નથી હોતી, ડિફોલ્ટ જ છે. એ મિત્ર જ છે. એ મિત્ર જ છે. મિત્ર એવો શોધો જે ઢાળ સરખો થાય, સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ થાય. આવી એક નાની કહેવત નાના હતા ત્યારે સાંભળતા અને સંભળાવતા. અત્યારે યુવાનોમાં લીડરશિપ ક્વોલિટી ઘણા યુવાનોમાં છે, ઘણા યુવાનોમાં ઘટ જોવા મળે છે. તો લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરવા બાબતે આપણું યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ કઈ રીતના કાર્યરત છે? લીડરશિપ ક્વોલિટી એટલે શું કે ભાઈ કોઈને કંઈક સારું પ્લેટફોર્મ આપો. તો યુવા શક્તિ ગ્રુપનું હર હંમેશ એવું તાત્પર્ય હોય છે કે જેનામાં જે પણ આવડત છે એ આવડતને સારું પ્લેટફોર્મ મળી શકે એ અમે એને કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ. જેમ કે એક નાનકડું ઉદાહરણ આપું કે અમારે ત્યાં દર 11 તારીખે યુવા દિન તરીકે ઉજવાય છે. તો સ્ટેજ સંચાલનનું નાનું એવું એન્કરિંગનું કામ હોય કે એવું કંઈક હોય, તો અમે શોધતા હોય કે કોણ એવું છે કે સારું એવું બોલી શકે છે. પછી લેડીઝ જેન્ટ્સ કોઈ પણ હોય તો એને અમે તરત મોકો આપીએ કે ભાઈ આવતા મહિનાની 11 તારીખે તારે સ્ટેજ સંચાલન કરવાનું છે. કોઈક એવું છે કે જેને કાર્યની અંદર કે કોઈ પણ કાર્યક્રમની અંદર એડમિનિસ્ટ્રેટિવ કામ સારું ફાવતું હોય, કોઈક એવું છે કે જેને લખતા સારું ફાવતું હોય. તો આવું કંઈક ને કંઈક એને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરાવીએ ને તો એની અંદરની રહેલી જે આવડત છે, લીડરશિપ એ ક્વોલિટી લીડરશિપ ક્વોલિટી છે એ આપોઆપ નીકળે. કારણ કે દરેક વખતે આપણે જોઈએ છે કે લીડરશિપ ક્વોલિટી માટે કે પેલા એજ્યુકેશન માટે જાવ એટલે શું માંગે નોકરી માટે? અનુભવ છે. તો અનુભવ તમે કોઈક નહીં આપો તો એને અનુભવ મળશે ક્યાંથી? તો એ અનુભવ આપવાનું આવું ને કંઈક કામ અમે જ્યાં દેખાય ત્યાં કરી દઈએ. મદદનો મોકો મળે એટલે મદદ કરી દો. કરી દઈએ. તો યુવા શક્તિની વાત કરું તો હું હંમેશા એવું જોઉં કે જેનામાં જે ક્વોલિટી છે અને જેના બધી આવડત છે એને આપણે આગળ વધારવું જોઈએ, જેનાથી એનો પોતાનો તો ગ્રોથ થાય, પણ જે સંસ્થા છે એનો પણ ગ્રોથ થાય. જેમ કે મયંકભાઈ છે તો એની એક ક્વોલિટી છે કે સ્ટેજ સંચાલન સારું કરી શકે, સારું બોલી શકે, સારું વક્તવ્ય આપી શકે, સારા ઉદાહરણો આપી શકે, એવું વ્યક્તિત્વ એ છે. હવે એ ખૂણામાં બેઠું રહીએ આપણે તો હાલે નહીં, તો આપણે એને આગળ કરીને આગળ લઈ જવાના. તો એ યુવા શક્તિની એક શું કહેવાય કે બ્યુટી છે કે જે લોકોમાં જે કળા છે, એ અમારે ભૂદેવ છે તો એમની છોકરી છે તો એ સ્ટેજ સંચાલન સારું કરે છે, શાયરીઓ પણ સારી બોલે છે, વક્તવ્ય પણ ગેમ પણ સારી રમાડે. તો એવા કાર્યક્રમો હોય ત્યારે અમે એમને પણ તેજ આપીએ. બાકી અમે તો વર્ષોથી કરીએ જ છીએ, તો અમે કરતા રહીશું તો બીજાને એ ચાન્સ મળશે જ નહીં. તો અમે હંમેશા એવું રાખીએ કે બીજાને બધાને ચાન્સ આપીએ. અને આપણું ઘરનો ડાયરો હોય, એમાં કઈ ભૂલ થાય તો બીજું કઈ મોટું તીર લાગવાનું નથી, બધા ઘરના. અમે એવું નથી માનતા કે આને આ કેવું કરશે, નહીં સારું કરશે તો શું થઈ જશે, કઈ નહીં. ઘણી વાર એવું મેં જોયું છે કે માની લ્યો એક સ્કૂલ છે, એની અંદર 50 શિક્ષકો છે અને એને પણ કાર્યોની સોંપણી કરવી હોય ને ત્યારે આડાઅવડા થતા હોય અને કામની અંદર દાન જ ન હોય એવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય. તો તમારે જે વોલ્યુન્ટર્સ હોય, તમે 11 તારીખે કાર્યક્રમ કરો, મહત્વના મંગળવાર કરો, તો એની અંદર 5, 10, 20 જણાનો કાર્યક્રમમાં ભાગ હોય, બરાબર, સેવા થતી હોય. તો ક્યારે એવું બન્યું કે આજે કામમાં દાન જ નહોતી આ 10 જણાની? એક પણ વાર નહીં. એ પણ છે ને કુદરતની મહેર સમજો.
આમાં કાલે જ અમે મીટિંગ કરી 11 તારીખ પર. જ્યારે પૂરું થાય પછી અમે એકવાર બધા હોય તો મીટિંગ કરી લઈએ, કમ્પ્લીશન મીટિંગ. તો એની અંદર બધાય આમ પોતાને સેલ્ફ પાવર આપતા હોય કે ના મેં આ કામ કર્યું. એટલે ખરેખર તો કદાચ ઈ 2 જણા જે કામ કરતા હોય નો આવ્યા હોય તો એમને ખબર નથી હોતી કે આ કામ કેવી રીતે થઈ ગયું. તો સામેથી લોકો જોડાઈ જાય છે અને કામ તો ઓલરેડી જેવી રીતે થવું જોઈએ એની કરતા સારું જ થાય છે. ને આ 20 વર્ષથી ચાલતા યુવા શક્તિની અંદર ઘણા કાર્યક્રમો કરેલા છે. જેમ કે આપણે દર 11 તારીખના કાર્યક્રમ સિવાય બી દર 2 વર્ષ આપણે મોટો કાર્યક્રમ કરીએ છીએ. એની અંદર પણ તમે વોલેન્ટિયર શબ્દ વાપરો, પણ અમે તમને કીધું અમે પ્રાઉડ મેમ્બર શબ્દ વાપરીએ છીએ. આ પ્રાઉડ મેમ્બરને કોઈ પણ કામની ચીંધણી કે કામનું સોંપવાનું આવેલું હોય તો કોઈ દિવસ એમાંથી કોઈ નકારો નથી આવ્યો કે કોઈ દિવસ કોઈ એમાંથી અમને નિષ્ફળતા નથી મળી. કારણ કે એનું બહુ સચોટ ઉદાહરણ તમને એમ કહું કે ભાઈ કોર્પોરેટ મેનેજમેન્ટ કરવું જેટલું અઘરું છે એના કરતા ડબલ ગણું અઘરું ટ્રસ્ટ મેનેજમેન્ટ કરવું છે. સાચી આ વાત છે. શબ્દનું પાછળનો ભાવાર્થ એટલા માટે છે, વેન યુ પેડ ઇન કોર્પોરેટ તમે પૈસા આપીને કામ ઘણું કરાવી શકો છો, પણ ટ્રસ્ટમાં તમે કોઈને પૈસા નથી આપતા. અહીંયા કોઈની પાસેથી મફતમાં કામ કરાવવું એટલું અઘરું છે સાહેબ. ને એ અમે ટીમ વર્ક બનાવીને કરીએ છીએ તો બહુ સરળતાથી થાય છે. કારણ કે પૈસા દીધા પછી પણ લોકો પૂરી નિયત સાથે કામ નથી કરતા. અને તમારે 20 વર્ષથી કોઈ પણ આયોજનમાં નાનકડી પણ અડચણ નથી આવી, તો આ બંને વસ્તુ વચ્ચે તફાવત કેમ છે? તો એક તમને દાખલો આપવા, બધાએ જે વાત કરી ને એમાં એક બહુ સારી રીતે વાત હોય ને તો વિપુલભાઈ જે કીધું એમ હમણાં કે હું છે ને આમ ઉપરથી કેમેરા રાખું છું, બરોબર, પણ જવાબદાર તો હું જ છું. નથી થયું તો જવાબદાર હું છું એમ. આ ભાવથી છે ને વિપુલભાઈ નું હર વખત કામ હોય છે. બીજું કે એની અંદર છે ને અમે અલગ અલગ 7 ટીમ બનાવેલી છે. સમજો જેને જે ફાવે છે. ઘનશ્યામભાઈ છે તો એ ફાઇનાન્સ નું બહુ સારું ફાવે, તો ફાઇનાન્સ ટીમ અમે એને આપી દીધી છે. ભાઈ છે અશ્વિનભાઈ, તો એમને છે ને જમવાના ટેસ્ટ ની બધી બહુ ખબર પડે, તો ફૂડ ટીમ અમે એને આપી દીધી છે. ફૂડ ટીમમાં પછી એને કોને લાવવા, શું કરવું શું નહીં. અમારી સાથે વિશાલ છે તો વર્ષો થયા આજે એને છે ને હિસાબ મહિને જે કઈ દાન આપ્યું દીધું ગયું તો એ વિશાલ છે ને ખૂબ સરસ રીતે એનો હિસાબ રાખે દે. પૈસા તમને કહું આજ સુધીના પૈસા એ છોકરા પાસે હોય છે. અમે કોઈ દી પૈસા નથી જોયા. નહીં? નથી લાગતું. કોઈ નહીં આમાંથી કોઈને ખબર આમાંથી નથી. ગણાય નથી કોઈ દી. સાંભળીને નવાઈ લાગે આ વસ્તુ. બાકી ટ્રસ્ટ હોય ત્યાં તો બધા આમ પહેલા તો પૈસાની જ વાત થતી, કોની પાસે છે, કેટલા છે, શું છે. કોની પાસે રહે, ભાઈ હું રાખે આ વસ્તુ હોય છે બધે. એ છોકરો મારી સાથે 12 વર્ષ થયા છે અને સાથે છે તો ખરા, એકલો રહે છે, પણ પૈસા અમે એને આપીએ છીએ અને અમે આજ સુધીમાં એને એમ નથી પૂછ્યું. એને પણ મને ખબર છે, મને ખબર છે, આ કોઈને તો હજી નથી ખબર કે એ પૈસા છે ને એનું ખાનું છે ને એમાં રાખે છે. જઈ હું માગું ને કે પૈસા બેટા કેટલા પડ્યા, તો કે એટલા છે, પણ અમે હાથ નથી લગાડ્યો. એક જ વ્યક્તિ છે કે જેને હાથ લગાડ્યો છે આ પૈસા. આવી રીતના અલગ અલગ અમે 7 ટીમ બનાવી છે. એની અંદર અમારું મુખ્ય જે ટીમ છે ને જેને અમે એન્જિન કરી એ અમારી સુપરસ્ટાર ટીમ છે. સુપરસ્ટાર ટીમ શું છે કે ભાઈ અમારી પાસે કોઈ કેસ આવ્યો તો એ ઓફિસે ગયો, ઓફિસે જયા પછી પણ છે ને એનું આખું નામ એડ્રેસ લખાય, બંને 2 મોબાઈલ નંબર લખાય, પછી ત્યાંથી છોકરો કોલ કરે કે આપણે અહીંયા જવાનું છે. એટલે અમે એને સુપરસ્ટાર અને એમને અમારું એન્જિન કહીએ છીએ. આવી રીતના એક દાનની ટીમ છે જે એનું દાન પેટી જ્યાં મૂકી છે એનું પ્રોપર રીતે એ લોકો કમ્પ્લીટ કરતા હોય છે. ફૂડ ટીમ છે અમારે જયંતિભાઈ, એટલા વર્ષથી આ એક જ વ્યક્તિ. એમાં છે ને વિપુલભાઈ ઘણી વાર કહે અમને કે સારું 1 વાર બની જાય, 2 વાર બની જાય, 3જી વાર બને ને તઈ વારવા, એટલું સારું જમવાનું બને ફૂડ ટીમ. અને એક જ વ્યક્તિ અમારે એ બનાવે. પણ કોઈ દિવસ આજ સુધીમાં ફૂડ ટીમમાં એવું નથી બન્યું કે આજ સારું નથી બન્યું. એની અંદર એટલો ભાવ એમ ભાવની વાત છે. મૂળ ભાવની વાત છે. અને બધાને એકાબીજા ઉપર વિશ્વાસની વાત છે અને બધાને એકાબીજા પ્રત્યે પ્રેમની વાત છે. બધાને સેવા કરવાનો જે અંદરથી જે ભાવ છે, કદાચ આગલા જન્મમાં બધાને અધૂરી રહી ગયું છે સેવા. આ વખતે બધા ભેગા થઈ ગયા. સુપરસ્ટાર ટીમ છે ને એ જે સુપરસ્ટારો છે ને એ આપણા ફાધરની ઉંમર થઈ જાય ને 50 સુપર સિનિયર ટીમ છે. સુપર સિનિયર ટીમ. એટલે ઘરે મોસ્ટ ઓફ સમાજમાં એવું થાય છે હવે તો આ 50 વર્ષનો થઈ ગયો, હવે આનાથી કાંઈ ન, કે 60 વર્ષનું. ખરેખર યુવા શક્તિનું મેઇન એન્જિન આ લોકો જ છે. તમે જુઓ ઈશ્વરની કેવી મસ્ત કૃપા છે આપણી પર કે વયોવૃદ્ધ માણસો રોજે અલગ અલગ કેસની તપાસ કરવા જાય છે, નવા માણસોને મળે છે અને લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો જે
હવે આપણે તો કેવું છે, કોર્પોરેટ આપણે કોઈ કામ લઈને બેઠા હોય એટલે આપણે રોજ ના જઈ શકીએ. આ લોકો નિવૃત્ત છે અને રોજ જાય છે. પોતાનું પેટ્રોલ. સમાજ એવું કહે છે કે આ લોકોથી શું થાય એમ, આ ઉંમરના લોકો. તો આપણે તો યુવા શક્તિ એક એવો દાખલો બેસાડ્યો છે કે સુપરસ્ટારોને જોવે ને તો એમ થાય નહીં, આપણે આવું ન કહેવાય. સમાજને લોકોને એવું થતું છે આપણે આવું ન કહેવાય કે મોટી ઉંમરના શું થાય, ગઢિયા બુઢિયા, આપણે એવું હા ગણપતિ પેલામાં કહેતા હોય કે એમ જનરલ વડીલ વર્ગને એમ કે બુઢા થઈ ગયા. એટલે અમારે ત્યાં તો વડીલો જ કામ કરે છે અને એ અમારું યુવા શક્તિ મેઇન એન્જિન તરીકે. એ પણ એટલો ભાવથી કે જેમ કે અમે બધા એના છોકરા જેવા છે, એટલે કે એના છોકરાની ઉંમરના છે, છતાં પણ અમે મીટિંગ કરીએ અને જ્યારે એમ કે આપણે હવે યુવા શક્તિ આ રીતે કામ કરશે, હવે આપણે આવી રીતે કરવું છે, હવે એના મગજમાં બેસે કે ન બેસે એ મેટર નથી કરતું, પણ એ એક્સેપ્ટ કરી લઈને એ રીતે કામ કરવા મળે છે. તો અમને ક્યારેક એવું થાય કે યાર આપણે ઓર્ડર કરીએ એવું અમને અંદર એવું લાગે કે આપણે એને કેમ કેવું, પણ જે યુવા શક્તિને આગળ લઈ જવા અને સમાજમાં લોકો સુધી ક્યાંક ને ક્યાંક યોગદાન આપવા માટે જે કાંઈ ડિસાઈડ થયું હોય એ અમે બેસીને એમની સાથે એમ પ્રેમથી ભાવથી વાત કરીને આગળ વધીએ અને એ લોકો એક્સેપ્ટ કરે છે, એ અમારા માટે બહુ એની એક નાની વાત કહું કે એને છે ને હવે ઈ ઉંમરે વિડીયો ઉતારવાનું કીધું હોય કેવું લાગે, તો એ વિડીયો હોત ઉતારતી અને એ નાનામાં નાનું કામ કરી લે, કોઈ પણ શરમ પ્રતિષ્ઠા પદ ના વિચાર વગર. પોતાના પેટ્રોલ થી જાય છે પાછા. અમારી પાસે આજ સુધીમાં કોઈ પેટ્રોલ એને 20 વર્ષની અંદર એવું કોઈ બન્યું નથી કે સેવા કરવા વાળો વ્યક્તિ દરરોજ જાતો હોય એવો વ્યક્તિ ને એને અમને એમ કીધું કે મારું પેટ્રોલ નું એવું ક્યારેય નથી આવ્યું. એની અંદર જે કહે છે ને કે ટાઈમ, ટિફિન અને ટિકિટ, ત્રણ વ્યક્તિ જે પોતાનું લઈને આવે ને તો જ અહીંયા કાર્ય કરી શકે છે, કાર્ય કરે છે ને આ સેવા ચાલે છે. ટાઈમ, ટિફિન અને ટિકિટ. પોતાનો સમય, ટાઈમ, પોતાનું ટિફિન જાતે અને પોતાની ટિકિટ. જેમ અમારા સુપરસ્ટાર કોઈને ત્યાં દાન આપવા જાય ને તો પોતાનું પેટ્રોલ બાળીને જાય છે, એની ટિકિટ છે. યુવા શક્તિમાં ભેગા થવાના બધા પોતાની રીતે નાસ્તો કરતા હોય કાર્ય કરતું પોતાનું ટિફિન છે, સમય બધાનો પોતાનો કાઢી. ત્યારે એવું થયું સાહેબ કે ક્રિટિસિઝમ ફેસ કરવી પડી હોય, કારણ કે દરેક એનજીઓ હોય, કોઈ પણ ટ્રસ્ટ, ભલે આપણે વૃદ્ધાશ્રમ ઓપન કરીને તો એમ થાય કે ભાઈ આ પૈસા બનાવવા માટે બનાવ્યું છે, અનાથ આશ્રમ ઓપન કરો તો એમ માણસોને થાય કે ભાઈ આ રૂપિયા છાપવા માટે બનાવ્યું છે. તો ક્યારેય કોઈ નેગેટિવ ભાવના કે કોઈ નેગેટિવ વિચારો આપણા વિશે ફેલાવ્યા હોય યુવા શક્તિ ગ્રુપ વિશે, એવું ક્યારેય બન્યું છે? એ ક્યારે ફેલાવી શકે પરાગભાઈ? જ્યાં પારદર્શકતા ના હોય. યુવા શક્તિમાં પૂરેપૂરી પારદર્શકતા છે. જે દાન લોકો પાસેથી આવે છે એનો પારદર્શક હિસાબ છે, જે દાન લોકો પાસે જાય છે એનો પારદર્શક હિસાબ છે. અહીંયા મેં કીધું કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને હિસાબ ખુલ્લો છે, ચોપડામાં જોઈ શકે છે, કેટલી રકમ વધેલી છે, કેટલી આવક છે, વિશાલને પૂછી શકે. તમે ભલે અહીંયા અમને યુવા શક્તિના મુખ્ય કાર્યકર્તા કહો કે પ્રાઉડ મેમ્બર પે માટે બોલાવ્યા હોય, પણ જેમ અમે કીધું કે અમે અત્યાર સુધી આવેલા દાનના પૈસા જોયા નથી કે અડ્યા નથી. આટલી પારદર્શકતા હોય ત્યાં હું ક્રિટિસિઝમ અમે લોકોએ ફેસ નથી કર્યું. બરાબર છે. સિંગલ વાર પણ નહીં, ક્યારેય નહીં. કોઈ મેમ્બરે પણ એમ નથી કીધું કે અમે જે દાન આપ્યું હતું એનું શું કરો છો, તમે ક્યાં વાપરો છો, કેવી રીતે વાપરો છો. એક પણ 20 વર્ષમાં મેં નીતિનભાઈ આખા ગ્રુપે ક્યારેય અનુભવ નથી કે કોઈ અમને એવો સવાલ કર્યો. તો એ દર્શાવે છે કે કેટલું વ્યવસ્થિત કામ લોકો સુધી પહોંચે છે અને ઈ કામ લોકો સુધી પાછું પહોંચે છે કે આ લોકો આવું કામ કરે, ત્યારે કોઈ સવાલ ઉભા નથી. સાચી વાત છે. તમે કઈ અશ્વિનભાઈ કહેશો? તમને પ્રશ્ન થતા હશે કે નાસ્તાનું હોય, આયોજન હોય, ફૂડ ના તે બધું, તો દાનના પૈસામાંથી થતું હશે, કદાચ આવો પ્રશ્ન તમને હશે. પણ તમને ચોક્કસ જણાવ્યું જે કઈ નોટ આવે છે એ નોટ સેવન થાય છે. અને બીજું કે ક્યારેય પણ કાંઈ પણ ફંક્શન થાય છે તો એના હંમેશા દાતાઓ હોય છે. બરાબર. નહીં કે આ પૈસાથી બોલપેન લીધી છે કે આ પૈસાથી ચોપડો લીધો કે આ પૈસામાંથી ઓફિસ કરી. એ તમારા સંસ્થાના રૂલ છે અને આ નોટ પણ ચેન્જ થતી નથી. એનામાંથી દાનમાં પૈસા આવેલા દાનમાં જ વપરાય છે. બીજી બધી વ્યવસ્થાને પહોંચવા માટે ઘણા એવા યુવા શક્તિના મેમ્બર છે કે બીજા મેમ્બર છે જે સ્પોન્સર તરીકે પોતાની મદદ, પોતાની નિષ્ઠા પ્રમાણે મદદરૂપ થઈ જતા હોય છે. એટલે બીજું બધું કાર્યભાર પણ એ રીતે ચાલી જતો હોય છે. 11 તારીખે જયારે યુવા દિન ઉજવીએ છીએ ત્યારે કંઈક ને કંઈક ફૂડ રાખેલું હોય છે, કોઈ ક્યારેક નાસ્તો હોય છે, ક્યારેક ફૂલ ડીશ હોય છે, પણ એના પણ દાતાઓ હોય છે કે ભાઈ એ પણ એડવાન્સમાં લખાતું હોય છે કે આજુ વખતે આ વ્યક્તિ છે, આજુ વખતે આ વ્યક્તિ છે. બરાબર. બસ પહોંચવા નથી પડતા. અને રહી વાત તમે કીધું કે ક્યારેક ક્રિટિકલ બન્યું આવું, તો ક્યારેક તો થાય છે એવું. આમ જોઈએ ને તો 50,000 રૂપિયા મહિને આવે છે
અને જાય છે 1.5 લાખ રૂપિયા. હા, પણ કઈ રીતના મેનેજ થાય છે આવી રીતના? તો હવે અમને નથી ખબર કે ક્યાંથી આવી જાય છે, પણ આવી જાય છે, પણ ચાલે છે, ઘટતું થઈ જાય છે. હા, ઘટતું નથી. દ્વારકાધીશના આશીર્વાદ છે એ બાબતે. આ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ 800 રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે 4 કરોડ સુધીનું દાન ગયું છે. દર મહિને જે દાન આવે છે અમારી કે એની અંદર અમારે 50,000 35,000 આવે છે અને જાવક અમારી 2 થી 2.5 લાખ છે, પણ આજ સુધીમાં ઈશ્વરની કૃપાથી ક્યારેય ઘટ્યું નથી. અને મજાની વાત તમારી સાંભળીને એ છે કે જેમ તમે કીધું એમ કે ભાઈ જે નોટ આવે છે એ જ નોટ દાનમાં વપરાઈ જાય છે અને ક્યાંય બીજો કોઈ ખર્ચો લખાતો નથી. અને બાકી બહુ ઓછા એનજીઓ હોય છે કે જે આ રીતના ચાલે છે. બાકી દાનની રકમમાંથી બહુ બધા ગોટાળા થતા હોય એવી વાતો માર્કેટમાં ફેલાતી હોય છે. પણ આપણે પારદર્શક એનજીઓમાં હોય તો યુવા શક્તિ એમાંથી એક છે. એક સમયે અમે એવું પણ ચર્ચા કરતા હતા કે આજે ભલે આપણે 40 વર્ષના થઈ ગયા, 50 વર્ષના થઈ ગયા, આપણે આપણા સંતાનોને વારસામાં એક સારું ટ્રસ્ટ સોંપવું છે કે ભાઈ તમે આના સભ્યો રહેજો. મારું જીવન જ્યારથી હું આમાં જોડાણો હતો મને એમ જીવનમાં મજા આવી ગઈ, મને વિકાસ થયો, મને સારી સમજ આવી, તમને હું સારી રીતના મોટા કરી શક્યો. તો હવે આને તમારે એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાનું છે. કોઈ પણ સંસ્થા ઓપન થતી હોય તો એવું વિચારતી હોય કે ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન રહેશું. ગરીબો માટે કામ કરતા કરતા ધીરે ધીરે અમીર બની જતી હોય છે. આવી ઘણી બધી સંસ્થાઓના ઉદાહરણ તમને અને મને ખ્યાલ છે. મારો સવાલ એ છે કે દરેક એનજીઓ ખાલી દાન લેતી હોય છે. ક્યારે એવો પ્રસંગ બન્યો કે તમે એક એનજીઓ તરીકે કોઈ બીજા એનજીઓની મદદ કરી? યુવા શક્તિ ગ્રુપ છે ને દર 2 વર્ષે એક કાર્યક્રમ કરે. એ કાર્યક્રમમાં અમારે ઘણું દાન આવતું હોય, જેમ કે 15 લાખ 20 લાખ સુધી. તો જ્યારે અમે કાર્યક્રમ કર્યો અશોકભાઈ ગુજ્જર ને મનીષ વગાસિયાનો, તો એ વખતે અમારા પાસે 17 લાખ રૂપિયા ડોનેશન આવ્યું. અને ત્યારે જ જ્યારે ડોનેશન ચાલુ હતું એ જ ટાઈમે અમને વિચાર આવ્યો કે આપણા પાસે એટલું બધું ડોનેશન આવ્યું અને સામે એક ગ્રીન આર્મી કરીને સંસ્થા છે તેમાં હું જોડાયેલું છું, બધા જોડાયેલા છે. તો એમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય છે અને એ સંસ્થા હજી ટ્રસ્ટ બન્યું નથી અને ત્યાં ફંડ પણ એટલું નથી. તો ત્યારે અમને વિચાર આવ્યો અને એમાં ઓન ધ સ્પોટ એ સંસ્થાને 1 લાખ રૂપિયા ડોનેશન આપ્યું કે જેમ કોઈ એક સંસ્થા બીજી સંસ્થાને દાન આપે એવું તો અમે ક્યારેય સાંભળ્યું નહોતું, પણ અમે એ ટાઈમે અમને વિચાર આવ્યો તરત અમે ઇમ્પ્લિમેન્ટ કરી દીધો અને એક સંસ્થા બીજી સંસ્થાને 1 લાખ રૂપિયા ડોનેશન. આજે એ સંસ્થામાં પણ ભગવાનની દયાથી કોઈ ઘટતું નથી ને રોજે રોજ ત્યાં પણ દાન આવે છે. એટલે કહેવાનું કે શુદ્ધ લક્ષ્મી ત્યાં જાય છે ત્યાં કંઈક નું કંઈક વધારો થાય છે. બધાનો વિચાર એક જ છે, સારું કાર્ય કરવું. પણ ઘણી વખત મારી પાસે 5 કેસ એવા આવે છે કે જેને કદાચ મારા સંપર્કમાં છે પણ હું મદદ ના કરી શકતો. તો બીજી સંસ્થા કોઈ એક સંસ્થાને મદદ કરે તો વધારે લોકો સુધી આપણે એ વસ્તુને પહોંચાડી શકીએ. સંસ્થાઓનો નિયમ જ હોય કે દાન લેવાનું. હા. મેં તો ક્યાંય સાંભળ્યું નથી, કોઈ નહીં સાંભળ્યું. તો આ સંસ્થાએ એક પહેલ કરી અને બીજી સંસ્થાઓમાંથી પ્રેરણા લઈ કે આપણે પણ બીજી સંસ્થા, જે સંસ્થાઓ નાની છે, જે સંસ્થાઓને ખરેખર એને જરૂર છે, સપોર્ટ એની કરે સેવા એને પણ મોટી સારી. કરે. હા, એની સેવા પણ સારી છે. એ લોકો સુધી પ્રોપર રીતે કામ કરે છે પણ એની પાસે ફંડ નથી. તો તમારા પાસે જો કરોડોનું ફંડ પડ્યું હોય તો ચોક્કસ આવી નાની સંસ્થાઓને કાંઈ પણ થોડું થોડું મદદ કરીએ તો એ બધા બહુ સારું કામ કરી શકે ને આગળ જતા એ પણ મોટી સંસ્થા બની શકે જે દેશ લેવલે કામ. તમે એમ કીધું કે ગ્રીન આર્મીને આપણે ચેરિટી કરી, તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અત્યાર સુધીમાં કેટલા વૃક્ષારોપણ કરી ચૂકી છે? ગ્રીન આર્મી ચેરિટેબલ સાથે હું પર્સનલી 8 વર્ષથી જોડાયેલો છું, જ્યારે ગ્રીન આર્મી ચાલુ થયું ત્યારથી. અને ગ્રીન આર્મી આજ સુધી 1 લાખથી વધારે વૃક્ષો સુરતની અંદર લગાવી ચૂકી છે, એને મોટા કર્યા છે. ખાલી લગાવવાનું કામ નથી કરતી. અને દરેક વૃક્ષ એવી રીતે લગાવે છે કે એક પણ વૃક્ષ 1 લાખથી વધારે વૃક્ષો લગાવ્યા, એક પણ વૃક્ષ એવી રીતે નથી લગાવ્યું કે જેમાં મંત્ર ન બોલાનો. 2 થી 3 મંત્રો બોલાય અને પછી જ વૃક્ષનું મા ધરતીને અર્પણ કરવામાં આવે. અને એવા 1 લાખથી વધારે વૃક્ષો સુરતની અંદર ઉભા છે અને ડેઈલી 365 દિવસ વૃક્ષારોપણ કરવાનું કામ એ સંસ્થા કરે છે અને યુવા શક્તિ એની સાથે કાયમ માટે જોડાય. એટલે દિવાળી, બેસતું વર્ષ, રક્ષાબંધન એ દિવસે તો રજા હોય ને? સન્ડે નો હોલિડે. 365 દિવસ. હા, તો ઇમરજન્સી 108 જેવું થઈ જાય, 24/7 ચાલુ જ હોય. પણ ક્યારેક ક્યારેક પહોંચે ન પહોંચે પંચર પડે, પણ અમારા એ ગ્રીન આર્મીના સૈનિકોને ક્યાંય એવું થતું નથી કેમ કે 300 સૈનિકો છે અને ડેઈલી 30-35 જણા કામ કરતા હોય, અલગ અલગ ટીમો છે અને એમાં ચોક્કસ રોજ મા ધરતીને ઝાડ અર્પણ કરે અને એ પણ ભાવ સાથે. ખાલી વાવી દેવું એવું નહીં, એને મોટું કરવાનું, એને પાણી પીવડાવવાનું, એની માવજત કરવાની, બધું. ઘણી બધી સંસ્થાઓ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટમાં જ્યારે વિપુલભાઈ સાથે અમે ગયા ને તો જોયું છે કે ઘણા લોકો વૃક્ષારોપણના કાર્યક્રમ કરે, બહુ મોટા સ્ટેજ લેવલે કરે, બહુ મોટા પ્રદર્શનથી કરે. પણ એ શું કરે, આપણે જેમ જોયું વૃક્ષો વાવે,
પાણી પીવડાવે, માટી કરે, ફોટો સેશન ફોટો પાડે, પૂરું. નથી. પણ અહીંયા કોઈ ફોટોની લાલસા વગર ખાલી વાવવા પૂરતું નહીં, એ વાવેલા વૃક્ષો જ્યારે મોટા થાય છે ને, અને વિપુલભાઈ ઘણી વખત વિડીયો બતાવે ને બિફોર અને આફ્ટર, 7 વર્ષ પહેલા વાવેલા સરથાણા રોડ પરના વૃક્ષો આવા હતા જેમના મોબાઈલમાં સેવ હોય, અને 7 વર્ષ પછી આજે પાછા એ જ જગ્યાએથી વિડીયો, ત્યારે ખરેખર એમ થાય કે એમની જે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ખાલી વાવવાનું કામ નથી કરતી, માવજત કરીને મોટા કરવાનું, ઉછેર પણ કરે છે પૂરો. જેનો આજે આપણે ફાયદો લઈએ છીએ. જે ઝાડ નીચે બેઠા હોય તેમ લાગે, ઘણી વાર વિપુલભાઈ મસ્તીમાં કે જો આ મેં વાવેલો 7 વર્ષ પહેલા જો ઝાડ હતા. એટલે એમ થાય કે ભાઈ ખરેખર આ સંસ્થા એક સંસ્થાને મદદ કરે તો એમનો જે વિચાર હતો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ એ વૃક્ષારોપણને લઈને, તો એ બી એક સામાજિક કાર્ય છે, એ બી એક સારું કામ છે. તો આ દરેક સંસ્થાઓ પાસે કંઈક ને કંઈક વિચાર તો હોય જ છે અલગ અલગ સારા મોટા, પણ એને કોઈ સંસ્થા જો આવી મદદ કરી દે ને તો એ સારો વિચાર પણ એક નવું મોટું વટવૃક્ષ બની શકે છે. અને બીજી વાત કરું, જ્યારે વાત નીકળી છે ફોટો અને વિડીયોની, તો ત્યારે ખરેખર તમે કોઈ પણ સારું કામ કરતા હોય, ભલે તમે ડોનેશન આપો છો કે કોઈને ખવડાવો છો, તો ચોક્કસ અત્યારે આ સોશિયલ મીડિયાના સમયમાં વિડીયો અને ફોટા પાડવા જ જોઈએ અને લોકો સુધી પહોંચાડવા જ જોઈએ. કેમ કે તમારાથી પ્રેરણા મળે લોકોને. એટલા માટે હવે નહીં કે કોઈને બતાવવા. અત્યારે લોકોને એવું લાગે કે આને બતાવવા માટે ફોટો પાડ્યો, અથવા તો એ આ કામ કરે છે, એની હવા કરે છે, એને જે લાગવું હોય તે લાગે. તમે સારું કામ કરો છો તો તમારે ચોક્કસ ફોટો પાડવો જોઈએ, વિડીયો ઉતારવો જોઈએ, લોકો સુધી પહોંચાડવો જોઈએ. શક્ય છે કે એમાંથી કોઈ ભાઈ કીધું કે આ છોકરો આવું કામ કરતો હતો, એવો છોકરો કોઈ જાગૃત થઈ જાય, આ કામ તો મારે પણ કરવું છે. તો એક જે ખરાબ રસ્તે જવા વાળો છોકરો એક સારો વિડીયો જોઈને આગળ જતો એમ કે હું સદમાર્ગે વળી શકે, જમાડી શકું, હું પણ વૃક્ષ લગાવી શકું, હું પણ હોસ્પિટલમાં જઈને લોકોની સેવા કરી શકું. તો મારે તમારા માધ્યમથી કેવું છે કે દરેક લોકોએ જે કઈ સારું કામ કરતા હોય, તમે નાની એમથી પણ કોઈને મદદ કરો ને તેનો વિડીયો અને ફોટો બનાવવો. કેમ કે આજે સમાજની અંદર લોકો છે ને વધારે પડતા મોબાઈલમાં હોય, અને મોબાઈલમાં જો સારી વસ્તુ જોશે અને એ શીખશે તો એ આવનારા સમયમાં તમને અને આખા રાષ્ટ્રને કામ લાગશે. ફોટોની વાત કરી ને ભાઈ, તો હું એક વાત કહી દઉં કે ફોટોથી છે ને ફાયદો એ થાય છે કે આજની તારીખે હું છે ને રોજ સ્ટેટસ મૂકું છું, તો મારે કોઈ પાસે દાન માંગવું હોય તો મારે એને મારા દાનની વિશે નથી કેવું પડતું, સીધું મને દાન આપી દે. મારે ગમે એની પાસે, મેં આજે જેની પાસે કોઈને એમ કીધું મારે આવી દાનમાં જરૂર છે, તો મને એમ નથી પૂછતા શેના માટે જરૂર છે, કેમ કે મારું એને છે ને રોજ સ્ટેટસ જોયું છે કે આ વ્યક્તિ આવું કામ કરે છે. એટલે ફટ કરતું છે ને ક્યારેય પણ કોઈ પાસેથી મદદ લેવી હોય અથવા દાન લેવું હોય તો અમને મળે જ છે કે ભાઈ તમારું કામ જોઈએ છે એમ, એટલે ફોટો મૂકવો. દાનને લઈને કોઈ દી તંગી નથી પડી. અમારી બંનેને પાસે એવો દિવસ નહીં હોય કે કોઈ અમને દાનની વાત ન કરીને દાન ન આપ્યું. ઈ ગ્રીન આર્મીમાં જાય, યુવા શક્તિમાં જાય, ઓલા બેનની ન્યા જાય, ઓલા બેનની ન્યા જાય, બાકી દાન આવે અમારા રોજ રોજ 365 દી. 365. અને એ માત્ર ફોટો અને વિડીયો અને એના સ્ટેટસ ને જે સોશિયલ મીડિયા ઉપર ચડાવો. પણ જેમ વિપુલભાઈ કીધું એમ કે દાન જે આવે છે એ માત્ર ખાલી એક સંસ્થા નહીં, ગ્રીન આર્મી ચેરિટેબલમાં જાય, યુવા શક્તિમાં જાય, સીમાબેનને ત્યાં જાય, બીજા એક બેન છે એમને, એટલે બધી જ જગ્યાએ દરેક નાની મોટી સંસ્થામાં બધાથી મદદ આપણે કરતી રહેવી. તો ફંડિંગની તંગી ક્યારેય નથી પડી આપને? જોયું નથી, જે કીધું એ પ્રમાણે કે જેટલું આવે છે એના કરતા બમણું જાય છે. ક્યારેય કોઈ એવો એક્સપિરિયન્સ થયો ફિલ્ડ ઉપર કે આ બનાવ બનવો ન જોઈતો તો, કાં તો આપને વહેલા ખબર પડી હોત તો થોડુંક સારું હતું? હું તો તમને આ તમારા માધ્યમથી કહું કે યુવા શક્તિ ગ્રુપમાં કિંતુ પરંતુ બટ કે આવું થઈ ગયું આવું થઈ ગયું એવું કઈ અમે અનુભવ્યું જ નથી. કોઈ દી ઘટ પડી, કોઈ દી મગજમારી થઈ, કોઈ દી ઝઘડો થયો, કોઈ દી ઇન્સિડન્ટ થયું, કોઈ દી એકાબીજાને દુઃખ લાગ્યું હોય, આવું અહીંયા છે જ નહીં. હવે એ તમે જે સમજો છે બધાની મહેનત છે કે કુદરતની કૃપા છે, જે હોય તો બાકી ક્યારે જોયું નથી. એમ આપણે વચ્ચે પેરેન્ટિંગની વાત કરતા હતા, તો યુવાનો અને પેરેન્ટ્સ વચ્ચે જે ગેપ છે એને કઈ રીતના ભરી શકાય? અમારા તરફથી પ્રયાસ એવો હોય છે કે એ ભરવા માટે જ્યારે અમારો કોઈ પણ કાર્યક્રમ હોય ને તો એ કોઈ પણ એકને અનુલક્ષી નથી. અમે હંમેશા પારિવારિક કાર્યક્રમ, ચાહે મહત્વનો મંગળવાર હોય કે ચાહે 11 તારીખનો યુવા દિન હોય કે દર 2 વર્ષે થતો મોટો કાર્યક્રમ, અમારે ત્યાં દર મહત્વના મંગળવારમાં આવનાર વક્તાને અથવા તો 11 તારીખે આવનાર યુવા દિનના વક્તાને પણ અમે એડવાન્સમાં ફોન કરીને કહીએ છીએ કે આપના તરફથી આપવામાં આવેલી સ્પીચ પારિવારિક સ્પીચ હોવી જોઈએ, કારણ કે અમારે ત્યાં નાની દીકરી પણ આવે છે, નાનો દીકરો પણ આવે છે, યુવાન પણ છોકરો પણ આવે છે અને માતા પિતા. એટલે અમે પરિવારમાં આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો આ જ ઉદ્દેશ છે કે પરિવાર ભેગો થઈને આવશે ને તો આ જે ગેપ છે ને એ ગેપ નેરો થશે. સાથે બેસીને બાપ દીકરી વાત સાંભળી શકે, સાથે બેસીને એક બાપ અને દીકરો એક વાત સમજી શકે ને પોતાના જીવનમાં ઉતારી શકે ને મિત્રતાનો ભાવ લાવી શકે, આ ઉદ્દેશ અમારો હોય છે. તમારા મત મુજબ
તમે એક સંસ્થા ચલાવો છો જે લોકોની સેવા માટે કામ કરે છે. તમારા મત મુજબ સમાજનો લોકોના જીવનમાં શું રોલ હોય છે? સમાજ છે તો જ આપણે છીએ ને. સમાજ, હું એવું માનું કે જો મારા મિત્રો સારા હશે તો એનો મને ફાયદો મળશે, એ મિત્રો સારા હશે તો એનો સોસાયટીને ફાયદો મળશે, એ સોસાયટી સારી, એ સોસાયટી બધી સારી હશે તો સુરતને ફાયદો મળશે, સુરત જો સારું હશે તો ગુજરાતને ફાયદો મળશે. તો એવી રીતે સમાજ જો આખો સારો હશે તો એનો ફાયદો આપણને ચોક્કસ મળવાનો. ઘણા લોકો એવું બોલતા હોય કે સમાજ કોઈનો થયો નથી ને થવાનો નથી, સમાજ કાંઈ તમારા ઘરમાં આપીને જ જવાનો. તો આ વસ્તુ અને આ વાતને તમે કેટલી સહમતિ આપો? એ બિલકુલ સહમતિ હું નથી આપતો, કેમ કે સમાજથી જ આપણે છીએ, સમાજ છે તો આપણે છીએ. અને તમે વિચારી લો કે ઘરમાં તમે એકલા જ હોય તો તમને જીવવું મુશ્કેલ થઈ જાય. આજે તમારો પરિવાર છે તો તમે સુખી જાઓ, એમ સુરતમાં તમારો ખાલી એકલો જ પરિવાર હોય તો તમે શું જીવવાનું? તો સમાજ એ આપણા માટે ખરેખર બહુ આશીર્વાદ રૂપ છે. લોકો છે તો આપણે છીએ, એવું જો ભાવ અંદર હોય તો તમને લોકો ગમવા પણ મળશે. અને સમાજ કોણ? આપણે જ. આપણે યુવા શક્તિમાં ઘણી વખત એમ કહે છે કે ભાઈ સમાજમાંથી યુવા શક્તિ ગ્રુપ પણ આવે, તો અમે બી સમાજના જ અભિજ્ઞ છીએ. એટલે હું એવું માનું છું કે અમારા બધાનો વિચાર એવો છે કે સમાજ બીજું કોઈ નથી, આપણે જ ઊભું કરેલું છે. જો આપણે સારું ને સાચું કરતા જઈએ તો આપોઆપ જે સમાજનો શબ્દ છે એ નીકળીને પરિવાર શબ્દ બની જાય. અને સમાજમાં ગમે તેવા લોકો હોય, એને ગમે તેવી ભૂલ કરી હોય, ગમે એવું કામ કરતા હોય, પણ તમે એને અપનાવો. એક માણસ ખરાબમાં ખરાબ કામ કરીને આવે છે ને એને કોઈ અપનાવતું નથી. અગર કોઈ અપનાવી લે ને એને ખંભે હાથ મૂકીને કહે કે હું તારી સાથે છું, તને જે સમસ્યા છે હું તારી સાથે છું, તને કાંઈ પણ હોય તો મને કહે ને, હું આપણે બે સાથે મળીને એનો સોલ્વ કરીએ, તો સંભાવના છે કે એમાં કંઈક ફરક પડે. પણ બધા જ એને એવી રીતે જોશે તો એ તો ઉલટાકમાં બગડતું જ જવાનું. એટલે સમાજમાં જો તમારે સારી કઈ પ્રસારિત કરવી હોય વાત, તો બધાએ એ જ કરવી જોઈએ કે બધા માણસો, ઇંગ્લિશમાં એક વર્ડ છે, પીપલ આર ગ્રેટ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી. રાઈટ. બધા માણસો સારા છે, બહુ સારા છે. જો એ ભાવ તમારી અંદર આવી જાય ને તો સમાજ સારો જ છે. રિયલી સમાજને સુધારવો હોય ને, પોતાની જાતને સુધારવી. શરૂઆત આપણાથી જ કરવી. પોતાનાથી જ કરવી પડે. આપણે સુધરી જશું, આપણે જોઈને કોક સુધરશે, ભલે સમય લાગશે, એક દિવસ આખો સમાજ સુધરી જશે. અત્યારે યુવાનોમાં છે ને એક નાનકડો ક્રેઝ છે, કોઈ સોશિયલ ફંક્શનમાં નહીં જવાનું, કે પછી બીજા શું કે છે એ વિચારવું નહીં, કે પછી તો બધા બોલ્યા કરે, બરાબર, સમાજ એનું કામ કરે, આપણે આપણી લાઈફ આપણી રીતના જીવવાની. આ નવી પેઢીનો થોડોક દ્રષ્ટિકોણ બદલાતો જોવા મળે છે. તો હકીકતમાં એ સમાજને એક અલગ નજરથી જોવે છે કે સમાજ આવો છે તેવો છે, એ થોડા મારા ઘરમાં દાણા નાખી જવાનો છે. તો આ વસ્તુને તમે કઈ રીતના જોવો છો? એવા જેટલા પણ લોકો છે ને, એને મારો સંદેશો છે કે એને છે ને કોઈ સોશિયલ એક્ટિવિટી કરતી સંસ્થા સાથે જોડાઈ દો. જે રિયલમાં ગ્રાઉન્ડમાં કામ કરશે ને તો ખબર પડશે કે સમાજ તમને કેટલો ઉપયોગી થઈ શકે અને તમારી કેટલી કેપેસિટી છે, તમે સમાજને કેટલા ઉપયોગી થઈ શકે. જો એ ક્યાંક જોડાઈ જશે ને તો એને ખરેખર સમાજમાં એવા માણસોના પણ દર્શન થઈ શકે જે ભગવાન જેવા હોય, જે કાયમ લોકો માટે કામ કરતા હોય, જે સવારે ઉઠે ને સાંજ સુધી લોકો માટે કામ કરતા હોય. મેં હમણાં વાત કરી, ઓલા અંધ બેન છે, વિચાર કરો, એ બેનને ખાલી મળી લે તો એને એમ થઈ જાય કે આ જિંદગી તો આ છે. સાચી વાત છે. તો ટૂંકમાં સમાજ થકી આપણે છીએ. વિપુલભાઈએ સરસ વાત કરી કે કોઈ પણ સાથે જોડાઈ જવું જોઈએ. તો આજ સુધીમાં છે ને જોડાઈ જવાની વાત કરી તો હું તો એમ કહું છું કે બધા લોકોને કોઈ ના કોઈ સંસ્થા સાથે જોડાવવું જોઈએ. જેનાથી શું ફાયદો થશે કે આજ સુધીમાં અમારું કોઈ એવું કામ નથી કે અમારું કામ અટકવું હોય. અમારે કોઈ પણ વસ્તુ જોતી હોય ને તો એટલી સમાજ સાથે કામ કરી છે ને તો અમારી ક્યાંય ને ક્યાંય ઓળખાણ નીકળી જાય છે, જેથી કરીને અમારું કામ ક્યારેય અટકતું નથી કોઈ ના કોઈ વસ્તુ. આના ઉપરથી એક લાઈનમાં કહું તો તમારે ઘટે છે એટલા માટે, તમને તકલીફ એટલે જ તમે સમાજ સાથે જોડાયેલા નથી, તો જ ઘટે. બાકી સમાજ તમારા માટે રેડી જ છે મદદ કરવા માટે. મદદ કરવા માટે. સમાજ જ તમારું પ્લેટફોર્મ છે ને, સમાજ જ તમારું કસ્ટમર છે, સમાજ જ તમારે ત્યાંથી પૈસા સમાજમાંથી જ આવવાના. એમને કઈ વરસાદ તો થતો નથી કશે. હા, કોઈ આપણે શોપ ઓપન કરી હોય, કે પછી કોઈ બિલ્ડિંગ બાંધ્યું હોય, કે પછી આપણે સ્કૂલ ચલાવતા હોય, કે હોસ્પિટલ હોય, કસ્ટમર જે આવવાના છે એ સમાજ જ છે. સમાજની વાત આવી ને એના ઉપરથી એક વાત કહું તમને. Please. તમને લોકોએ ઘણી વખત કોઈ પૂછે છે કે તમે કોને કોને દાન આપો છો, તો એ પણ અમારે પ્રશ્ન હતો કે તમે કોને દાન આપો એમ. એટલે પોતાના સમાજને આપો એવી રીતના, કઈ કાસ્ટને આપો, કઈ જ્ઞાતિને આપો. તો બરાબર. અમે નક્કી કર્યું લોહી નીકળે ને એને દાન આપો. આ અમારું એસ્ટાબ્લિશ થઈ ગયેલું છે કે જેને લોહી નીકળે એને આપણે દાન આપશું. બીજી બધી કોઈ કરતા નહીં કે આપણે પટેલને આપશું, આપણે મુસલમાનને નહીં આપીએ, આપણે કોળી વાઘરીને નહીં આપીએ, કોઈ વાત નહીં કરતા.
આપણે જ્ઞાતિ જાતિ ઉપર નથી જવાનું. જેને લોહી નીકળે જેના શરીરમાંથી એને આપણે દાન આપવું. બધા જ મનુષ્યને આપવાનું. મનુષ્ય હોવો જોઈએ, લોહી નીકળતો હોય, મરી જાય પછી તો આપણે દાન નથી આપવાનું, જીવવું છે ત્યાં. અને હકીકતમાં આ રીતના તમે જે કામ કરો છો એ જ રીતના કરતા રહે દરેક એનજીઓ, તો ધીમે ધીમે સમાજ મટીને તમે કીધું એમ પરિવાર થઈ છે. અને રિયલમાં પરિવાર જ છે, લોકો હા. માનતા નથી. કેમ કે એનાથી જ તો આપણે છીએ. પણ સમાજ તો જોવાનો દ્રષ્ટિકોણ આપણે જાતે જ બદલવો પડશે ને. કારણ કે સમાજ છે, આપણે કહે ને કે જંગલમાં તો રહેતા નથી, સમાજમાં રહીએ છીએ, એટલે જૂનું અને નવું બે હોય. એટલે મેં કીધું જૂનો સમાજ ને નવો સમાજ. પણ હું આપને પૂછું પરાગભાઈ કે આપનો સમાજને જોવાનો દ્રષ્ટિકોણ કયો? દાખલા તરીકે તમને એમ પૂછ્યું કે તમે વાલ્મીકીને ઓળખો? હા, કોણ વાલ્મીકી? જે પેલા વાલ્યો લૂંટારો હતો. હા, એવું ને. આ આપણો દ્રષ્ટિકોણ. આપણે જે વાલિયા લૂંટારાને ભૂલ્યા નથી તો આપણે વાલ્મીકીને કઈ રીતે ઓળખી શકીશું? એટલે માણસને સમાજની અંદર આજે કોણ શું કરે છે, કયા સારા કામ કરે છે એ પકડી લે તો એને પાછલું શું કર્યું છે એ ભૂલી જાય. એ ભૂલાઈ જાય. એટલે સમાજ ધીરે ધીરે નીકળીને પરિવાર ધીરે ધીરે યાદ એ રાખવાનું છે કે એને રામાયણ લખી. આપણે તકલીફ શું છે કે જે નથી યાદ રાખવાનું એ યાદ રાખીએ છીએ ને યાદ નથી રાખવું. આ એક એક્ઝામ્પલ તરીકે સમજાવું કે આપણે રોડે ગાડી લઈને જતા હોય ને આપણી ગાડી સ્લીપ થઈ ગઈ અને આપણે પડી ગયા તો આપણને ઊભા કોણ કરે? લોકો સમાજ આજુબાજુના જ કરે છે. તમને ખબર નથી. જો સમાજ જ ન હોય તો તમે ત્યાં મરી જવાના છો એકલા. તો સમાજ છે તો બધી રીતે તમને ઉપયોગી થાય છે, પણ તમારી દ્રષ્ટિ એટલે કે જેમ કે આ ચશ્મા પહેર્યા હોય તો આમાં જેવું દેખાતું હોય દેખાય, આ કાઢીને બીજા ચડાવવા પડે કે આ બધા હારા છે. જો એ હારા દેખાવાના ચશ્મા તમે લગાવો તો તમે પહેર્યા જ છે મૂંઝા કે આ બધા આવા છે તેવા છે, તો એવું જ દેખાવાનું. બધા હારા છે એમ જોવા મળો તો સંભાવના છે કે એ લોકો પણ તમને સારી દ્રષ્ટિએ જોવા મળશે. મને એવો કોઈ અનુભવ નથી કે મારી જિંદગીમાં મને કોઈ આવીને ગાળું દેવા મળ્યો અને આમ થઈ ગયું તેમ થઈ ગયું, તું આવું તું આવું. કેમ કે આપણે એવું કોઈની વિશે વિચારતા નથી, એટલે આપણી વિશે એનો વિચાર. એટલે અમારી કોશિશ અને પ્રયત્ન સમાજ અને પરિવારમાં ફેરવો. તમારા હિસાબે પરિવાર કોને કહેવાય? એક આદર્શ પરિવારની વ્યાખ્યા આપો. આદર્શ પરિવારની વ્યાખ્યા આપણે જેમ પરિવાર આપણે આપણા ઘરને પરિવાર કહીએ, બરાબર? જેમ કહેવાય છે કે પરિવારમાં જેમ મહેશભાઈ બહુ પહેલા એક વાત કરી હતી કે ભાઈ જ્યાં મહેશભાઈ શબ્દ હતા ને તમારે કે જ્યાં માંગવું ના પડે અને મળી જાય, બરાબર? કે જ્યાં સમજાવવું ના પડે અને સમજી જાય, બરાબર? એ આપણા પરિવારના સભ્યો હોય તો જ થાય, બરાબર? આવી જ ભાવના દરેકમાં આવી જાય ને મને જયારે સામેવાળાની અંદર કોઈ વ્યક્તિ, કોઈ નામ, કોઈ પદ પ્રતિષ્ઠા ના દેખાય, પણ મારી અંદર જેમ રામ છે, મારી અંદર જેમ ભગવાન છે, એવો ભગવાન મને સામેવાળાના હૃદયમાં દેખાય તો એ મારો દૈવી ભાઈ થઈ જાય. ને આવા બધા જો આપણા ભાઈ થઈ જાય તો બધો આપણો પરિવાર. આપણે જેવા લોકોને મળીએ એવું આપનો દ્રષ્ટિકોણ બદલે. આપણે કોઈક દુકાને બેઠા હોય ને તો 8 રૂપિયાની વસ્તુ કેમ 10માં વેચી દેવી, વેપારી હારે બેઠા હોય તો એવું આપને દેખાય, વિચાર આવવા માંડે. બે જણા એકબીજાના ફોન કરતા હોય ને કોઈ ફોન ન ઉપાડતો હોય તો આપણે એમ થાય કે સ્વાર્થી છે, લબડાવે છે, આ બધી દુનિયા આવી થઈ ગઈ છે ને તેવી થઈ ગઈ છે ને એવી રીતના શબ્દો અલગ અલગ બોલાતા હોય. પણ જ્યારે કે એનજીઓને મળીએ ત્યારે એમ લાગે કે દુનિયા હતી એમનેમ જ છે, માણસાઈ હકીકતમાં ઘટવા કરતા વધી ગઈ છે. માણસાઈ એટલે શું સાહેબ? આપણે કોઈને શું મદદ કરી શકીએ? આપણે નિમિત્ત માત્ર છીએ, પણ સમાજની અંદર કે આ પૃથ્વી પર જયારે આપણે જન્મ લીધો છે ત્યારે પૃથ્વી પરથી જયારે આપણે પાછા જઈએ અને ત્યાં સુધીના સમયની અંદર જો આપણે આપણા જેવા માણસની મદદ ના કરી શકીએ તો બીજું આપણું શું અહીંયા કરીને જવાનું? બીજું બધું બનાવેલું તો આપણે અહીંયા મૂકીને જ જવાના છે, કશું ભેગું તો લઈ નથી જવાના. તો જેટલો સમય છે, જેટલી આવડત છે, એટલી આવડત તમે આ કાર્યમાં વાપરો કે મારા જેવા સામેવાળો હૃદય છે એનામાં બી ભગવાન છે, મારામાં બી ભગવાન છે, આ ભાવથી એની મદદ કરો, મને જીવન સફળ છે એવું અમારું માનવું છે, મારું વ્યક્તિગત માનવું છે. આ એવું જીવન જીવવું છે, એવું જીવન જીવવું છે કે જ્યારે મારી શમશાન યાત્રા નીકળે ને તો 5000 થી 10,000 માણસ જોડાવા જોઈએ તો હું સાર્થક સમજી હું સારો જીવી ગયો. એ અમારે મહેશભાઈ છે. અને એ એક સવાલ આવ્યો હતો કોઈનો, તમે કોકની હેલ્પ કરો છો તો તમારે શું જોઈએ? હું કામ કરું અત્યારે કેમ તમે ગીવ એન્ડ ટેક નો રૂલ લાગુ પડે કે આપ્યું છે તો કંઈક તો મેળવવાની આશા હોય. કારણ કે મારે છે ને એવું કરીને જવું છે કે મારે નાનામી નીકળે ને તો 5-10 હજાર માણસ મારી પાછળ હોય અને એ ભગવાનને એમ કહેતા હોય કે તમે આ શું કર્યું, તમે એને રહેવા દીધું. હવે આ તો બહુ મોટું અચીવમેન્ટ થઈ જાય, 5-10 હજાર 15,000 25,000 આવું માણસો અહીંયા હોય. એકચ્યુઅલી મારે એને જવાબ જ નહોતો દેવો. કાંઈક શબ્દો કહીએ જવાબ ન દઈએ તો ભૂંડા લાગે. એટલે મનમાં એક હતું કે 5-10 હજાર માણસોનું એક મેં એને એક એક્ઝામ્પલ આપ્યું. એ વિચારતો થઈ જાય કે ભાઈ નહીં સારા કામ કરશું ને તો 5,000 10,000
આવા માણસો આપણી પાસે પ્રાર્થના છે. કે ભાઈ 10 દિવસ વધારે આ વ્યક્તિ હોત તો 5 જણાનું ભલું થઈ જાત. 5 જણાનું ઓર ભલું થાય. ઇન શોર્ટ જીવતા કંઈ પણ એની પાસે અપેક્ષા નથી. હા. ઘનશ્યામભાઈ, તમારા માટે એક સવાલ છે કે અત્યારના ડિજિટલ યુગમાં મોબાઈલનો ઉપયોગ યુવાનોએ કઈ રીતના કરવો જોઈએ? નાના છોકરા નહીં, મોટી ઉંમરના માણસો વતન ફોન બધા જ વાપરે છે. અને એ આ નેટ ને આ બધું સસ્તું થઈ ગયું છે એટલે યુઝ કરવાના જ છે, પણ સારો ઉપયોગ કરે તો વધુ સારું મારા માટે. તમે આપણા માધ્યમથી કોઈ સારી સલાહ દેવા માંગતા હોય યુવાનોને, કોઈ માર્ગદર્શન, કોઈ ચેતવણી આપવા માંગતા હોય તો પણ? લોકો આમાં સારું વતન ઘણું આવે છે ઇન્ટરનેટ ઉપર, એનો ઉપયોગ કરીને જીવનમાં અપનાવે તો વધુ સારું લાગશે. ખોટી એપ્લિકેશનો ન વાપરવાની, ન વાપરે. અને ઇન્સ્ટાગ્રામમાં ઘણું બધું શીખવા જેવું હોય છે. પછી કાલે અમે એક સેશન લીધો હતો AI નો, સ્નેપ જીટીપી વાપરી શકે, એમાંથી પણ લોકોને ઘણું શીખવા મળે. એજ્યુકેશન માટે, વ્યવહારિક જીવન માટે, ધંધા માટે ઘણું બધું ઉપયોગી વસ્તુ ફોનમાં ઇન્ટરનેટના સમયમાં છે. ન કે જરૂર વગરની રીલ્સો જોવામાં સમય બગાડ. આમ સ્ક્રોલ કર્યા કરે એની કરતા આમ બુક ખોલશે તો એનાથી વધારે ફાયદો થશે. તમારા મત મુજબ ઘનશ્યામભાઈ, યુવાનોમાં આવડત વધારે મહત્વની છે કે અનુભવ વધારે મહત્વનો છે? અનુભવ વધુ મહત્વનો છે. માણસને જેટલો અનુભવ મળતો જાય ને એ પ્રમાણે ઓટોમેટિક એની આવડત વધતી જાય. દરેકના મતે પોતાના પિતા એક આઈડિયલ હોય, બરાબર? પિતા પાસેથી આપણે અઢળક સલાહ મળતી હોય, સપોર્ટ મળતો હોય. કોઈ એવી વાત કે જે સંસ્કારોને રજૂ કરતી હોય એવી પિતા તરફ પાસેથી મળેલી કોઈ શીખ કોઈ કહેશે? જયારે મેં શરૂઆત કરી ધંધાની ત્યારે મારા બાપુજી છે એ મારી હારે છે પહેલે. એને મને ખાલી એટલું જ શીખવાડ્યું હતું કે ગોળ હોય ત્યાં માખ્યું આવે. તારી ત્યાં કોઈ પણ કુટુંબ, પરિવાર, ગામનો વ્યક્તિ પૈસા લેવા આવે કોઈ દી એને ખાલા હાથે મોકલવાનો નથી. તારી પાસે પૈસા છે એટલે લોકો તારી પાસે લેવા આવે છે. તારી પાસે નહીં હોય તો કોણ લેવા આવશે? સાચી એટલે વાત છે. તારી ત્યાં આવેલો માણસ કોઈ દી પૈસા લીધા વગરનો પાછો ન જાવ. આ એક સીધો સારો નિયમ. અને અનિતિના પૈસા આપણા ઘરમાં કોઈ દી આવવાનું નથી. આ તારે બે જ વસ્તુ પર કામ કરવાનું. મહેશભાઈ, તમે કઈ કહેશો પિતાની મળેલી કોઈ એક શીખ બાબતે? મારા ફાધરે ઘણા સમય પહેલા મને એક નાની એવી સલાહ આપી હતી કે તારી પાસે કોઈ પણ મદદ માટે, સલાહ માટે કોઈ આવે છે તો તારે સૌથી પહેલો વિચાર એવો કરવાનો કે ભગવાને તને ઈ લાયક બનાવ્યો છે, ભગવાને તને ઈ લાયક બનાવ્યો છે કે તું એને હેલ્પ કરી શકીશ. એ તને શક્તિ આપી છે તો જ ઈ તારી પાસે આવા વાળો વ્યક્તિ છે ને એને તને ઈશ્વરે મોકલ્યો. ખાલી આટલો ભાવ તું કેળવી લેશ ને એટલે બાકીના બધા જ કામ થઈ જાય છે. અને એ મારી લાઈફનો તમે હમણાં જેમ કીધું ને ગોલ્ડન એક વળાંક આવી ગયું. વસ્તુ હજી ભૂલાણી નથી અને એ રૂલ્સ પ્રમાણે ચાલીએ છીએ. બધા જ અચીવમેન્ટ થયા છે. એમાં મોટા મોટું અચીવમેન્ટ છે કે આવા સોના જેવા મિત્રો, યુવા શક્તિ ગ્રુપ, બધું જ છે આપણે. આજે અજાણા માણસો આપણને આવીને પૂછે છે તમે મેં કંઈક જોયા છે, આપણે એમ કે હશે કે હા તમે યુવા શક્તિ વાળા. આપને એક સારા દ્રષ્ટિકોણથી લોકો જોવે દ્રષ્ટિકોણ બદલાય કે આ સેવાભાવી માણસ છે. રોડ ઉપર આપને ગરીબ વ્યક્તિ હોય એ જ ભીખ માંગતું દેખાય. તમારામાંથી કોઈ એકે વ્યક્તિએ ક્યારેય કોઈ ગરીબ કે ભિખારી હોય જે ભીખ માંગતો વ્યક્તિ હોય કે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એને ના પાડી હોય એને ન દીધું હોય એવું ક્યારેય? ના પાડીને નથી દીધું એવું નહીં, પણ હું મારી ગાડીની અંદર મારો વ્યક્તિગત હું બિસ્કિટનું પેકેટ રાખું છું. હું રોજ જ મારા ઘરે મોટા વરાછાથી નીકળીને પીપળો સુધી જાઉં તો મને 6 સિગ્નલ આવે છે. 6 સિગ્નલ પર ગાડી ઊભી હોય ત્યાં કોઈક ને કોઈક આવે છે. તો એક એવી આદત પાડવાની કોશિશ કરી છે કે ગાડીમાં રહેલા 2 બિસ્કિટના પેકેટ એમને આપું. ના પાડવાનો સવાલ નથી આવ્યો. તમે મહેશભાઈ ક્યારેય ના પાડી કોઈ ગરીબ કે ભિખારીને કે આપણે પાસે કાંઈ ન હોય ખીચામાં? એવી જો કે પરિસ્થિતિ જ ન હોય, આપણે બધા બિઝનેસમેન છીએ તો આપણે આપ્યું જ હોય એવું? કોઈએ દરવાજો ખખડાયો અથવા ભાડ્યા આપણે અને નજર એક થઈ અને આપણને જો અંદરથી એમ લાગે ને કે નહીં યાર યથા યોગ્ય લાગે છે, જો મને મારું મન કહે છે ને તો મારા હાથમાં જે આવે હું આપી દઉં છું. પણ જો એવો ભાવ અંદરથી નથી આવતો તો પછી આપણે આપણું લીવર દઈ આગળ વધીએ છીએ. કેમ કે અત્યારે ભીખ માંગવી એક બિઝનેસ પણ થયેલો છે. જે લોકો રોડ ઉપર કે 4 રસ્તે ગરીબોને ભીખ આપતા હોય એમાં ઘણા લોકો રોકતા હોય કે એને નહીં આપવાના, આ એનો ધંધો થઈ ગયો છે.
આ વાત સાથે તમે કઈ રીતના સહમત છો કે આનાથી અસહમત છો? આમાં ઘણી વખત એવું બને છે એક છે ને આખું એક રેકેટ ચાલે છે. રેકેટ. હા. તો એના ઘણા બાળકો, ખાસ કરીને બાળકો એના ભોગ બનતા હોય છે, જે આંતરરાજ્યથી લઈ આવે અહીંના બીજા રાજ્યની અંદર, બીજા અહીંયા એમ કરીને એની પાસે ભીખ મંગાવવામાં આવે છે, જે આપણે ઘણી વખત આપણે જોઈએ છે, ન્યૂઝમાં પણ આવે છે, સાંભળતા હોય છે, જોઈએ છે. તો આવું બધું બનતું હોય છે. પણ મેં આપવું એવું ક્યારેય નહીં હોય, પણ ઘણી વખત કોઈ એવી અપંગ વ્યક્તિ છે કે ખરેખર એને કોઈ હાથ નથી, એને પગ નથી, ખરેખર એ વ્યક્તિ એમાં નથી હોતી. પણ ખાસ કરીને બાળકોની અંદર આવું વધારે જોવા મળે છે. તો એક એવું કરીએ છીએ કે ભાઈ બને ત્યાં સુધી બાળકોને નથી આપતા. કોઈ આવી અપંગ વ્યક્તિ છે, કોઈ અંધ છે, કોઈને પગ નથી, કોઈ હાથ નથી, અને જે વ્યક્તિ કામ નથી કરી શકતો, તો ખરેખર એને મદદ કરવી જોઈએ. કાં તો પૈસા નહીં તો ખાવાનું તો લઈ દઈ શકીએ આપણે બધાને. હું એક લાઈનમાં જવાબ આપું તો યોગ્યતા Please. જોઈને મદદ કરવી જોઈએ. જો તમે યોગ્યતા જોવો છો કે ખરેખર આને મદદની જરૂર છે, મારે મદદ કરવી જોઈએ, તો ચોક્કસ કરવી જોઈએ. અને તમને એમ દેખાય છે કે આને મારે મદદ ન કરવી જોઈએ, તો નહીં કરવાની. નહીં કરવાનું કારણ એ છે કે આવી રીતે આપણે જે સારા માણસો હોય, છોકરાઓ હોય, યુવાનો હોય, એને મદદ કરી દઈશું તો એ કામ ક્યારે કરશે? જરૂરી છે કે પેલા તમને અંદરથી આત્માથી અવાજ આવવો જોઈએ કે મારે આને મદદ અત્યારે કરવી જ જોઈએ, તો જ મદદ કરવી, નકર ડાયરેક્ટ એવી રીતે મદદ નહીં. આની અંદર હું બધાએ બહુ સાચો જવાબ આપ્યો. હું તમને કહું, 20 વર્ષની અંદર મેં જોયું છે ત્યાં સુધી. હું એવું વિચારું છું કે જે તમે સિગ્નલ ઉપરની વાત કરી, તો હું દેવાની ના નથી, હું દઉં છું, પણ જ્યાં આપણી સિગ્નલે ગાડી ઊભી રહીને આવ્યું હોય ત્યારે જ ઊભી રહી હોય કે એને દેવાનું થયું હોય, સમજો. બીજી વાત કે સમાજમાં 20 વર્ષમાં જે માગવા વાળા વ્યક્તિ છે ને એ માગી જ દે છે, પણ જે આજે છે ને એવા વ્યક્તિ છે કે જે અમે જોઈ છે એ કોઈ રીતે છે ને માગી નથી શકતા. એટલા બધા આપણા સમાજની અંદર વ્યક્તિઓ છે કે જે છે ને નાનો વર્ગ છે ને એ 2-3 વખત અમારી પાસે દાન માટે, મદદ માટે એની ઇન્ક્વાયરી નાખે છે. મોટા માણસોને કઈ એટલી જરૂર હોતી નથી, સમજો. પણ જે મીડિયમ વર્ગ છે ને એ વર્ગને અમે બહુ જોયો છે એવો કે અમને આંખમાંથી આંસુ પડી જાય છે. દયનીય હમણાંની પરિસ્થિતિ વાત થઈ ગઈ કરું હોય. તમને કે એને માગવું એટલે છે ને મરવા જેવું હોય. મરવા જેવું હોય. જેમ એક બહુ સરસ કેસ હમણાં વિપુલભાઈ ઓલા બાન દાદા વાળો કર્યો છે. ઈ જો અત્યારે ઈ સ્ટોરી કહે ને તો વધારે એનાથી સારું રહે. હું આવું 20 વર્ષથી જોઉં છું કે મીડિયમ વર્ગ નથી માગી શકતો. કારણ કે એને એમ થાય કે ભાઈ મારા આજુબાજુના લોકો શું કહેશે, ફોટો શું પડશે, તો મને મારી આબરૂ જાહે. આ એક થોટ પ્રોસેસ છે. બાકી હકીકતમાં માગવાથી કોઈ નાનું નથી થઈ જતું. પરિસ્થિતિને આધીન હોય, અને સમાજ આપણામાંથી એક છે ને આપણે સમાજમાંથી એક છીએ. તમે વિપુલભાઈ કઈક વાત ફોટાની વાત કરી તો એ એક તમને શેર કરી દઉં અત્યારે કે અમે છે ને સામેવાળાને પૂછીએ છીએ કે તમારો ફોટો પાડી તો જ અમે પાડીએ છીએ, બાકી અમે ફોટો નથી ફોટો પાડતા. ને વિડીયો વિડીયો જ્યારે બંને. યુવા શક્તિ ગ્રુપ તરફથી લેવામાં આવે છે, જ્યાં મદદ પહોંચાડીએ ત્યાં, તો ત્યારે એની સાથે ક્લિયરિટી કરવામાં આવે છે કે અમે તમારો એક ફોટો પાડશું અને વિડીયો બનાવશું. જો એમ કહે કે વાંધો નથી તો જ અમે બનાવીએ. એમ કહે કે ના અમારો વિડીયો નહીં બનાવતા, ફોટો નહીં પાડતા, તો અમે એનો ફોટો વિડીયો કાંઈ નથી લેતા. મદદ કરી દો, પણ વિડીયો ન હોય. બા દાદાનો કેસ તપાસવા ગયા હતા, તો એ દાદા છે ને 4 વર્ષથી બેડ રેસ્ટ છે, અને એના આંખથી કઈ દેખાતું નથી. એની આંખ પણ પાપણ આવી રીતે આમ ઊંચી કરે ને તો ખુલે, નકર ખુલે નહીં. અને ઈ બા એની પથારીમાં સેવા કરે છેલ્લા 4 વર્ષથી. અને એમને મદદની જરૂર હતી. એમને છોકરા નથી, એમની છોકરીઓ છે. તો છોકરીઓ તો કેટલી મદદ કરતી હોય, થોડી થોડી ક્યારેક આવે તે આપીએ કે એવી રીતે આપતા હશે, અને બાકીનું સમાજમાં કોઈ કાકા બાપાના ભાઈઓ મદદ કરતા હશે. આવી પરિસ્થિતિમાં ઈ 65 વર્ષના બા, અમે ગયા તો એના ઉમરામાં છે ને કઈક ટાંકવાનું કામ કરતા હતા, અને એમને અમે બધું પૂછ્યું તો એને કીધું કે હવે અમારે કોણ પાસે કેવી રીતે માગવું, અમે માગીએ કેવી પરિસ્થિતિ પણ નથી, પણ કોકનું કોક આવે ને અમારા કુટુંબીઓ બધા દઈ જાય ને તમારે જેવા. તો આવી પરિસ્થિતિઓમાં પણ લોકો છે ને બહુ હેરાન પરેશાન થાય છે અને કોઈને કહી નથી શકતા. તો હું તો એમ કહું છું કે ચોક્કસ કહેવું જોઈએ. અને પાછું જ્યારે પણ કોઈની યોગ્યતા આવી જાય છે કે ભાઈ તમે એ બીમારીમાંથી બહાર નીકળી ગયા અને તમારી કેપેસિટી પણ થઈ ગઈ, તો પાછું ડોનેશન આપી દો ને, વાંચો. બીજાને મદદરૂપ થાવ. પણ જ્યારે જરૂરિયાત છે ત્યારે ચોક્કસ લોકો સુધી, અને જ્યાં પણ તમને નજીકમાં કોઈ દેખાય કે આવી વ્યક્તિ, તો યુવા શક્તિ ગ્રુપ વતી હું બધાને સંદેશો આપીશ કે જ્યાં પણ તમને દેખાય કોઈને મદદની જરૂર છે, એટલે કે હોસ્પિટલમાં મદદની જરૂર છે, જ્યાં તમને એમ દેખાય કે આ છોકરો ભણે એમ છે અને એને મમ્મી પપ્પા ફી નથી ભરી કે એમ, તો એને ફી ની જરૂર છે, અથવા તો કોઈ એવું ઘર દેખાય કે જ્યાં અનાજ કરિયાણાની કમી છે, જેના ઘરમાં ખાવાના દાણા નથી,
તો એવી કોઈ વ્યક્તિ દેખાય તો પણ અમારો કોન્ટેક્ટ કરજો. અને ખાસ કરીને કોઈ વિધવા બેન દેખાય અને વિધવા બેનને જો તકલીફ હોય અને એને કોઈ કમાવા વાળું ન હોય ને એ પગભર થઈ શકે એમ છે, તો ચોક્કસ યુવા શક્તિ ગ્રુપની ટીમને સહકાર લેજો, એનો સપોર્ટ લેજો અને અમારી ટીમ એમને યોગ્ય મદદ કરશે. યુવા શક્તિ ગ્રુપમાં તમે એમ કીધું કે 600 જેટલા મેમ્બર્સ છે, તો યુવા શક્તિ ગ્રુપ જે કાર્ય કરી રહી છે એને ઇન્સ્પાયર થઈને કોઈ કઈ અલગ અલગ સંકલ્પ લીધા હોય એવી કોઈ વાત છે? એક દરેક ભાવનગર ઇવેન્ટ છે, મારી જોડે એક મોટિવેશન વ્યક્તિ છે, આવે છે. જોગાનો જોગ અમારા એક મારો તો એક રૂલ છે કે ભાઈ મને કોઈ પણ નવી વ્યક્તિ મળે છે પૂછે કે તમે શું કરો એમ, તો બિઝનેસ તો કરીએ છીએ પણ સાથે સાથે આ સેવાનું કાર્ય પણ કરીએ છીએ. બસ આ એક શેરિંગ કર્યું તો એ વ્યક્તિને અંદરથી લાગણી થઈ અને એ જોડાયા અને ગઈ 11 એની આગળની 11 તારીખે એમનો કાર્યક્રમ હતો અને એ ગઈકાલની 11 તારીખે પણ એ હાજર હતા અને એ સાથે જોડાયા. પણ એક એને સરસ વાત કરી, એમનું પોતાનું સિલાઈનું કામ છે કે તમે જે બહેનોને જે મદદ કરો છો કે સિલાઈ મશીન, તો આપણે એમને કામ પણ આપી શકીએ. તો એવું મારી પાસે છે, નેટવર્ક છે. હા. તો આપણે એને કંઈ આપણે સિલાઈનું કામ આપીએ, એની જોડે પહોંચી જાય, ત્યાંથી લઈ આવીએ અને એ 5 પૈસા કમાય અને એને કશે કામ ગોતવું નહીં પડે. તો બસ વાત અમારે વિપુલભાઈ ઘણી વખત એમ કહે કે પ્રચાર થવો જોઈએ. બસ તો આવી રીતના પ્રચાર કરીએ, કોઈને વાત કરીએ. ખરેખર આપણે તો કઈ આમાં તો ભાવનગરથી આટલા સુધી 5 કલાક 6 કલાક શું હતું કે વાત જ કરવાની હતી, તો કેમ સારી વાત નહીં કરીએ એમ. તો બસ એક આપણે સાથે સાથે વાત કરીએ તો કંઈક ને કંઈક આવી રીતના લોકો ઇન્સ્પાયર થાય છે, જોડાય છે અને કંઈક એના સંકલ્પો લે છે અને પૂરા કરે છે. યુવા શક્તિ ગ્રુપમાં ઘણા બધા અલગ અલગ સેવાકીય કાર્યો કરતા માણસો પણ જોડાયેલા છે. બરાબર. કે ભાઈ આપણી સાથે આપણે ભરતભાઈ સુપરસ્ટાર છે, તો એ ગૌ સેવાનું બહુ ઉમદા કામ કરે. હમણાં તમે એમ કીધું એમ મહેશભાઈ સવાણી જેમ દીકરીઓના લગ્ન કરાવે છે, તો એ એમના સમાજમાં દીકરીઓના લગ્ન કરાવવાના આવા બધા કાર્યક્રમોમાં ખૂબ સારી રીતે સંકળાયેલા છે. યુવા શક્તિ ગ્રુપનું એક જ કામ છે, લોકોને બીજાની મદદ કરતા કરવું, એને વિચારોને ફેરવવું. એક સારો વિચાર રોપો. રોપી દીધો પછી કોઈ પણ દિશામાં કામ કરે. ને એમાં અમે અપેક્ષા પણ નથી રાખતા કે અમારી સાથે જ જોડાય. એ એક સારો માણસ બનવો જોઈએ. એ સારો માણસ બનીને એને ઘરે પણ જો સારા માણસ તરીકે વર્તન કરવા મળે તોય અમને શાંતિ કે ભાઈ ને કાંઈ વાંધો નહીં, એટલું થયું તો પણ ઘણું છે. પેલું કે સારા વિચારથી કોઈક એવા વ્યક્તિ મળી જાય કે જે એમનો પોતાની સરસ યુવા શક્તિની સાથે મદદરૂપ થાય. અમારે એક વિજયભાઈ કરે છે, વિજયભાઈ કાજો ટેક્સોફેપ કરીને. એમણે યુવા શક્તિનું કાર્ય જોઈને એમને એમ કીધું કે મારે પણ એક સંકલ્પ લેવો છે કે મારે 100 IAS IPS બનાવવા છે. તો જે કોઈ પણ બાળકો કોલેજ પછી IAS IPS ની તૈયારી કરતા હોય અને એને તૈયારી કરવામાં જે કંઈ પણ ખર્ચો થતો હોય એ બધો ખર્ચો આજે એમના તરફથી એમને મળશે. અમારે માત્ર આંગળી ચીંધવાનું કાર્ય કરવું છે કે આ બાળકને જરૂર છે, આ બાળકને જરૂર છે. બાળકની તપાસ થઈ જાય યુવા શક્તિ તરફથી થયેલા બાળકની તપાસમાં એને IAS IPS ભણવા માટે જે કંઈ પણ ખર્ચાની જરૂર હોય તે બધું આ કાજો ટેક્સોફેપ કે વિજયભાઈ તરફથી એમની ટીમ તરફથી કે એમના તરફથી મળતું છે. ટૂંકમાં લોકો ઇન્સ્પાયર થઈને સંકલ્પ લે છે. તો લીધો છે પણ એને એવો સંકલ્પ લીધો છે હું એનો ઉપયોગ નહીં કરું. એ બહુ મોટી વાત છે. એ તમને એવી રીતે વાત કરું છું, એને જયારે મદદ કરી ત્યાર પછી એટલે એને વર્ષ થયા 2 સિંગલ વાર પણ એને ક્યારેય કોલ નથી કર્યો અને જયારે પહેલી વાર મદદ કરી ત્યારે કમિટમેન્ટ આપ્યું હતું કે આ કદાચ IPS બની જાય વિદેશ સચિવ બની જશે પણ હું એનો ઉપયોગ ક્યારેય જિંદગીમાં ક્યારેય કરી નહીં. મને એની યારે કાંઈ લેવા દેવા નથી. મને એ ભણે અને IPS બને એટલા મનની શુદ્ધતા એટલી. અમારે એક બહુ સાયલેન્ટ સભ્ય છે, તો એ લગભગ દર વર્ષે આવે છે અને અમને પૂછે કેટલી કીટ ગઈ આખા વર્ષમાં. તો આપણે એમ કહીએ ભાઈ 70 કીટ ગઈ, તો એ 70 કીટના પૈસા આપી દે. ક્યારેય નથી સન્માન લીધું, ક્યાંય નામ લખાયું કે કાંઈ જ નહીં. વેસુ રહે છે ને વેસુથી આવે, પૈસા જમા કરાવે અને વહી. આના ઉપરથી હું એમ કહું કે જે હમણાં પોસ્ટ મૂકવાની વાત હતી ને, એ મારો બહુ 20 વર્ષ જૂનો મિત્ર છે. હું મારી પોસ્ટ મૂકતો ને તો એ વાર જોવે કે તું બહુ સારું કાર્ય કરે છે, બહુ સારું કાર્ય કરે છે એમ મને કહે એનો હર વખત. તો પણ આજ સુધીમાં એને એવું નથી જોયું ઓફિસ, એને હમણાં 1-2 વખતે ઓફિસે આવ્યા અને એને જોઈ, પણ એને એવું નથી જોયું કે આ પૈસા કેવી રીતના ક્યાં વાપરે છે. એક અમે બહુ સરસ કાર્યક્રમ કર્યો હતો
એની અંદર અમે નિયમ કર્યો હતો કે ભાઈ આપણે છે ને કોઈનું દાન નહીં લઈએ. આ કાર્યક્રમ ખાલી આપણે એક સન્માન ખાતર, દાતાઓએ જે આપણે દાન આપ્યું છે એના સન્માન ખાતર આપણે આ કાર્યક્રમ કરીએ. અને મનીષભાઈએ બહુ સારી રીતે એ કાર્યક્રમ અમને લીડ કર્યો હતો અને થયો હતો. તો ત્યારે અમે વિચાર્યું ને પછી અમારો કાર્યક્રમ આખો પૂરો થઈ ગયો. ત્યાર પછી મારા મિત્રએ મને સાઈડમાં બોલાવ્યો. મને કે તમે દાન લેવાની તો ના પાડી, મારે દાન આપવું નથી. મારો એવો સંકલ્પ છે આજથી કે હું આજથી 100 કીટ છે ને આ દાન 100 કીટ હું આપીશ. પૈસા તો લખવાના નથી, હું તમને પૈસા નથી આપતો. એને 100 કીટ લખાવી તો સમજો કે પરબારું જ છે ને 6-7 લાખનું દાન આવી. અમારો એવો એક પણ વિચાર નહોતો. અમે એક કાઉન્ટર ફિક્સ જ હતું કે આજે કોઈ પૈસા લેવાના જ નથી કોઈ પાસેથી. ખાલી દાતાનું સન્માન અમારે પેલા કાર્યક્રમમાં રહી ગયું હતું એટલા માટે કાર્યક્રમનું આયોજન કર્યું. એ કાર્યક્રમમાં પણ 7-8 લાખનું દાન આવી જાય છે. કુદરતની કેવી કરામત છે વિચાર કરો. એને કેવો વિચાર આવ્યો કે હું દાન નથી લખાવતો, પણ મારા તરફથી 100 કીટ. આ યુવા શક્તિનું કાર્ય જોઈને સંકલ્પની તમે વાત કરીને બરાબર, એનું એક લેટેસ્ટ ઉદાહરણ આપું. આપણે તહેવાર મનાવીએ પરિવાર સાથે, યુવા શક્તિ પણ દર દિવાળીએ છે ને પરિવાર સાથે તહેવાર મનાવતો. આપણે શું કરીએ કે ગયા એની આગળની દિવાળીમાં એવો સંકલ્પ કરેલો કે આપણે 100 પરિવારને ત્યાં આપણે દિવાળીની ગિફ્ટ આપીએ. દિવાળીની ગિફ્ટ એટલે શું? આપણે આપણા ઘરે દિવાળીમાં શું લાવીએ? મીઠાઈ લાવીએ, નાસ્તો લાવીએ, બરાબર, અલગ અલગ પ્રકારની કંઈક મીઠાઈ, અલગ અલગ પ્રકારની મીઠાઈ, નાસ્તા એવું બધું હોય. તો અમે ગયા અને આગળની દિવાળીમાં 100 કીટનું વિતરણ કરેલું રીતે કે જે પરિવારની અંદર દિવાળીનો માહોલ હોય ને કદાચ એમના ઘરમાં મીઠાઈ ના આવી શકે, ફરસાણ ના આવી શકે. આ વખતે અમે 151 પરિવારને આ દિવાળીની મીઠાઈ આપવાનું સંકલ્પ લીધો. આ સંકલ્પની ખાલી અમે છે ને અમારા ગ્રુપમાં એક ખાલી જાહેરાત કરી કે આપણે આ વખતે દિવાળીમાં 151 પરિવારને આપણે દિવાળીની મીઠાઈ અને 3 થી 4 નાસ્તા એવું આપણે આપવું છે. મારા એક ભાઈ છે યુવા શક્તિના, એને આ મેસેજ વાંચ્યો અને એને એવો સંકલ્પ લીધો કે તમે 3 થી 4 વસ્તુ આપો છો, મારે બીજી વસ્તુ આપવી હોય તો આની સાથે હું પણ 151 પરિવારને અલગ અલગ નાસ્તા આપવાના તૈયારીમાં છું. અને 3 થી 4 વસ્તુની જે કીટ હતી એ 17 વસ્તુની કીટ બની ગઈ. એમનો સંકલ્પ 17 વસ્તુ ભેગી કરી દીધી. અમે જયારે એ 151 પરિવારને દિવાળીની ગિફ્ટ આપીને તો એક પરિવાર પાસે 4 થેલી ઉપાડી નહોતા શકતા. 4 થેલી ભરીને એ લોકો, અને જેટલું લઈ ગયા એના સામે અઢળક આશીર્વાદ આપી ગયા છે. એટલે આ સંકલ્પ તરત જ મગજમાં આવ્યું કે ભાઈ તમે આ વસ્તુ આપો છો, દિવાળીની ગિફ્ટ આપો છો, તમે શું આપો છો? મીઠાઈ નાસ્તા આપો છો. મારે બીજી એવી વસ્તુ આપી છે કે જેના જીવનમાં એને દિવાળીમાં કામ લાગે. માથામાં નાખવાના તેલથી માંડીને, ઘરમાં શેમ્પૂથી માંડીને, વાસણ ધોવાનું લિક્વિડ, કપડાં ધોવાનું સાબુ, પ્લસ એ સિવાય બીજી બધી ખાવાની આઈટમો જે બાળકો ખાઈ શકે, વૃદ્ધોને ગમે, અને ઘરમાં મહેમાન આવે તો પરિવારમાં નાસ્તા તરીકે પણ ચાલે. આ સંકલ્પની તાકાત આ સંકલ્પની તાકાત. અને થાય કેવી રીતે એ તમને કહું. આ ભાઈને વિચાર આવ્યું કે આપણે જ્યાં મદદ કરવા જઈએ ત્યાં નાના નાના બાળકો હોય અને ખાવ ગરીબ પરિસ્થિતિ હોય તો દિવાળીએ એ લોકોના ઘરમાં મીઠાઈ તો આવતી જ ન હોય ને, તો ન આવતી જ હોય ને, એને આવતી હોય તો એ કેવી આવતી હોય? અમે એવું બેઠા વાત સામાન્ય પેંડા લઈ આવે. તો એ વિચારમાંથી અમે નક્કી કર્યું કે આપણે છે ને આ વખતે એક મીઠાઈનું આવું પેકેટ આપશું 500 ગ્રામ. તો પછી આપણે ક્યાંથી આપશું? તો અમે નક્કી કર્યું કે આપણે જ્યાંથી ખાતા હોય ને, જેમ કે કૈલાસમાંથી લઈએ છીએ, આપણે મટુકીમાંથી લઈએ છીએ, તો આપણે ત્યાંથી જ મીઠાઈ, ગમે એવી મીઠાઈ લઈને એના ઘરે નથી આપતા. જે કરવું એ બેસ્ટ કરવું એમ કે. તો અમે પહેલી વાર છે ને આવા 50 કે 100 પેકેટ આપણે આવ્યા, 100 પેકેટ પહેલી વાર. અને ઈ સિલસિલો અત્યારે 4 ઠેલા સુધી પહોંચ્યો. પેલા પેકેટ એક પેકેટ થી શરૂઆત પછી એક ઠેલો થયો, પછી એક ઠેલો થયો, પછી બીજા વર્ષે 4 ઠેલા થઈ ગયા. હવે આવતા વર્ષે 500 નો રિક્ષા લઈને આવજો. એ બધું તો આપ્યું. સાથે સાથે એ જે 151 વ્યક્તિ પરિવાર સાથે આવ્યું હતું ને, એને ત્યાં મારા કાર બેડા પર બધાને જમાડ્યા. જે એનો જે આનંદ હતો ને, અનેરો અદ્ભુત હતો. એની વાત જ ન થાય. એટલે આજના ટાઈમમાં કોર્પોરેટ્સ દિવાળી બોલની પાર્ટી કરતા હોય, ત્યાં બધા એના ધંધાવાળાને બોલાવતા હોય, બધી એકાદ બે પોલિટિશિયનને બોલાવતા હોય, કોમ્પિટિટરને બોલાવતા હોય છે. ફોટોગ્રાફી માટે. હા, યુવા શક્તિના પરિવાર માટે આ જે કીટ વિતરણનો કાર્યક્રમ થાય છે દર દિવાળીએ, એ અમારી દિવાળી બોલની પાર્ટી છે. એ ફરક નથી પડતો કે હું આજે 10,000નો કારીગર છું કે આજે હું કરોડપતિ છું. બધા માટે એક જ હરખું, એક જ મસ્ત પ્લેટફોર્મ ક્રિએટ થાય છે અને બધા અહીંયા હસી ખુશીથી એમ દિવાળીનો આનંદ લે છે. એમ કીટ લઈ ઘરે લઈ ગયા પછી જ્યાં સુધી એ વાપરશે ત્યાં સુધી એને રોજ યુવા શક્તિનો દરેક મેમ્બર યાદ આવશે કે ભાઈ આપને આ કેવું છે, કોઈ મદદ કરવા વાળું જ ન હોય ને,
તો આ સંસારમાં કાંઈ નથી. લોકોને આવું થઈ જાય. થઈ જાય 100%. એક અજાયણી હાવ વ્યક્તિ હતી. એમને મને પૂછ્યું, મારે ત્યાં કાર લેવા આવ્યા, એનો ધંધો થઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. પછી એને મને પૂછ્યું અને એને વાત કરી કે અમે આવી રીતના કીટ તૈયાર કરીએ છીએ. તો એને મને પૂછ્યું કે આમાં ઊંચામાં ઊંચી કિંમત વાળી વસ્તુ શું છે? મેં એને એમ કીધું મીઠાઈ છે, મીઠાઈના પૈસા વધારે થાય. તો કે કેટલા થાય? એટલે મેં કીધું એટલા પૈસા થાય. તો કે ગાડીના પૈસા દેતા પહેલા મને છે ને એના પૈસા દીધા કે આ પૈસા પહેલા આના મારા અને પછી તમારા ગાડીના આપું. તો આવા પણ લોકો છે. મેં ખાલી વાત જ કરી હતી. તો એને ઊંચામાં ઊંચા પૈસા આમાં કયા લાગે ઈ મારે દેવા છે. વિચાર કરો. એને કોઈ ખબર નહોતી કે યુવા શક્તિ શું છે, પણ યુવા શક્તિની છે ને શક્તિ એવી જે કામ કરતી હતી ને જે વસ્તુની, એનાથી ભાઈ બોલ્યા કે મારે આ કરવું છે. ફેમિલીમાં અમે જઈએ છીએ, હું ફીડ લેવા જાઉં છું, કોઈ જગ્યાએ ગાડી ઊભી કરું છું, બાજુમાંથી એક ગાડી બીજી આવે છે, એ ભાઈની ગાડી મારી ગાડીમાં ટચ થઈ જાય છે, તો થોડું ડેમેજ થાય છે. એ ભાઈ બી જાય છે, એને ખ્યાલ છે વરાછાનો માહોલ એટલે કેવો ખબર છે કે મારવાના છે, એટલે એને બીક લાગે છે કે આ તો આજ તો મારો વારો પડી જશે. એટલે બહાર નીચે ઉતરી મેં કીધું શું છે એમ કરી પેલું બમ્પર કીધું ધક્કો મારી બેસાડી દીધું. આમ તો હું મેકેનિક પોતે અનુભવ ખરો ઘણો, એટલે મેં કીધું કંઈ નહીં મિત્ર, આવું તો થાય. મેં કીધું કદાચ મેં કીધું મારી ગાડીથી તમારી ગાડીમાં થયું હોય તો થાય. શું આવ્યો? ફ્રીજ લેવા. મેં કીધું હું પણ એ જ આવ્યો છું, આવો એમ કરીને અંદર ગયા, મળ્યા. પછી એને પૂછ્યું, વાતચીત કરી, શું કરો છો, આ છે બધી વાતચીત થઈ અને અમે છૂટા પડી જઈએ. પછી મારું એડ્રેસ લીધું હોય છે, કાર્ડ લીધું હોય છે. પછી હું જતો રહું છું. પછી કલાક પછી આવે છે ત્યાં અને જોવે છે, મળે છે, અને હું બધી એને વાત કરું છું. પછી વાતમાંથી પાછી આપણી વાત તો આવે જ. યુવા શક્તિ ગ્રુપ સારો વિચાર તો આવે છે હા આપવાનો. બસ તો આપણે આ શેરિંગ કરીએ છીએ, વાત કરીએ છીએ. તો એમ કરતા 2 કલાક જાય છે. તો એ વ્યક્તિ મને કે તમે પૈસા તો ન લીધા, પણ હવે મારી કંઈક ફરજ બને તો મેં એક પેટી રાખી છે, દાન પેટી. એમાં એ 2000 રૂપિયા મૂકે છે. 2000 રૂપિયા મૂકે છે ત્યાં વાત પૂરી નથી થતી અને છૂટા પડીએ છીએ અમે. પણ એ 2 કસ્ટમર લઈને આવે છે વાપીથી અને મારે ત્યાંથી 2 ગાડી પણ વેચાવે. એ એમ કહે છે કે જવાબદારી મારી, ભાઈની નહીં, જવાબદારી મારી. ગાડી લઈ તો નહીં કે 2-5 હજારની મગજમારી કરવા છોડીને આપણે નહીં કરીએ અને એક સારો ભાવ વ્યક્ત કરીએ તો આવું આપણને મળી જતું હોય છે. જતું કરવાથી કઈ જતું નથી. રાઈટ. એનું કઈ ઉદાહરણ આપી શકશો તમે અશ્વિનભાઈ? તો આનો એક બેસ્ટ ઉદાહરણ હજી હું તમને આપું કે મને જીવનની અંદર મારો એક માણસને છે ને સારા અને ખરાબ દિવસો આવતા હોય છે. તો બસ બિઝનેસની અંદર એક નાની એવી તકલીફ આવે છે અને મોટી તકલીફ થઈ જાય છે, પણ કંઈ ને કંઈ લોકો સાથેનો ભાવ આપણો કંઈક ને કંઈક આવો હોય છે. તો બસ એવી જ રીતના એ તકલીફમાંથી મને 6 મહિનામાં હું એકદમ સરળતાથી સરસ રીતે બહાર નીકળી જઈએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક જતું કરવાની ભાવના છે. આપણે પણ લોકો પ્રત્યેનો ભાવ જે આપણે રાખીએ છીએ, જે આપણા દિલની અંદર, જેમ મહિનભાઈ કહે છે કે આપણી અંદર રહેલા રામને ભગવાનને પણ સામેવાળામાં રામ જોવો. હા, કે જીવનની અંદર લોકોને તકલીફો આવતી હોય છે, બિઝનેસ રિલેટેડ કે પોતાના પર્સનલ રિલેશનની અંદર કે ફેમિલી રિલેશનની અંદર તકલીફ આવતી હોય છે. આની અંદર શું હોય છે કે લોકો છે ને કે અધીરા થઈને આને નિર્ણય લઈ લેતા હોય છે તાત્કાલિક, નહીં કે થોભવું જોઈએ, થોડું વિચારવું જોઈએ. તો બસ આવું જ કંઈક ઘટના ઘટે છે અને મને કંઈક ને કંઈક આવો એક્સપિરિયન્સ થાય છે. ત્યારે હું એક વસ્તુ લખું છું કે આની અંદર મારે પહેલા છે ને સાયલેન્ટ રહેવાનું છે અને કોમેન્ટ નથી કરવાની, સાયલેન્ટ રહેવાનું. મને જ શીખવાડતા હોય એવું લાગે છે મને તો આવું- પર્સનલી. હા, તો આવું મેં પર્સનલી વિચારી અને હું એમાં એક લખું છું કે કોઈ પણ પરિસ્થિતિ આવે છે, કોઈ પણ પરિસ્થિતિ, એની અંદર બસ મારે એક શાંતિ રાખવાની છે. કે નહીં કે મારે સામેવાળા સાથે ઝઘડો કરવો, બોલવું, કે અથવા તો જે નહીં લેવાના નિર્ણયો લઈ લેવા. બસ આ 6 મહિના મેં પ્રેક્ટિસ ચાલુ રાખી. એની અંદર મને એવો અનુભવ થાય છે મારા મિસિસ જોડે કે જે સામેવાળી વ્યક્તિ છે હાથ પણ ઉપાડી લે છે. ત્યારે મને એમ પણ થાય છે કે કેમ હું નહીં મારી શકું, હું નહીં કરી શકું, હું પણ કરી શકું, પણ નહીં, આ કરવાનો સમય નથી. અત્યારે શું છે, પેલી લાઈન અંડરલાઈન કરેલી કે ભાઈ સાયલેન્ટ રહેવું અને કોમેન્ટ નહીં કરવી, ચાહે કોઈ પણ પરિસ્થિતિ આવી આવે. જાય. હા, બાકી પરિસ્થિતિનો હંમેશા રસ્તો હોય છે. બસ માત્ર આપણે અધીરા થઈ અને ઉતાવળીએ નિર્ણય લઈ લઈએ છીએ અને જે નિર્ણય આપણને આખી જિંદગી પસ્તાવો પડે છે. તમે ઉતાવળીય નિર્ણયનું બોલ્યા એટલે મારે એક સવાલ હતો યુવા શક્તિની ટીમ માટે. એક આપણે ગુજરાતી કહેવત છે, જે દીકરી કે દીકરા એના મા બાપના તળિયા ન જોયા હોય ને એ ઉતાવળિયા પગલા ભરતા હોય.
આના ઉપર કોઈ ઉદાહરણ તમે આપી શકો છો? જેમ જેમ છોકરાઓની ઉંમર વધતી જાય ને, આપણે છે ને એક સ્ટેપ પાડવાની જરૂર છે મારા હિસાબથી. સાચું ખોટું રામ જાણે. જેમ સપોઝ કે નાના છે તો આપણે થોડું એને દબાવીને રાખીએ, થોડા મોટા થાય રમવા જેવા થાય તો આપણે એને થોડું રમીએ. જેમ જેમ હવે પછી એમને હોર્મોનલ ચેન્જ ચાલુ થાય એટલે આપણે એમના મિત્ર બનવું પડે. તો મિત્ર બની જઈએ ને તો પછી તળિયા બતાવવાની જરૂર નહીં રહે. આપણે એને દર વર્ષે 2-5 જોડી નવા તળિયા આપીએ. આ પહેલા જેવું છે. પહેલા કેવું કે આપણે નાનપણથી શીખવવામાં આવ્યું ગાય દૂધ દે છે, પણ આજના તારીખમાં ખરેખર હકીકત એવું છે ગાયનું દૂધ કાઢવું પડે છે અને દોવી પડે છે. એ દેતી નથી, આપણે લઈએ છીએ. આ સેમ અહીંયા પણ આવું જ છે. આટલા બધા ફાસ્ટ જમાનામાં જો સંતાનો હારે તાલમેલ રાખવો હોય તો એની ઉંમર જેમ જેમ વધતી જાય એમ એની સાથે મિત્રતાનો ભાવ આપણે કેળવવો તો જવો પડે. તો પછી તળિયા દેખાડવાની જરૂર નહીં. તળિયા દેખાડવાની જરૂર. પરિવારની અંદર સંપ ક્યારે રહે ઘનશ્યામભાઈ? આપણે જો ઘરના લીડર તરીકે સમજતા હોય તો આપણા છોકરા હાટુ જે વસ્તુ આવે એ ભાઈના છોકરા હાટુ આવે તો એને સંપ રહ્યો કહેવાય. વધઘટ થાય એટલે સંપ રહે નહીં. તમે તમારા ફેમિલીમાં કઈ રીતનું ઉદાહરણ ક્રિએટ કરો છો સંપને લઈને? અમે બે ભાઈઓ ભેગા જ છીએ, પણ પહેલી ચોઈસ મારા ભાઈ ઉપર હોય. એ મારથી 3 વર્ષ મોટો છે, પણ એને પહેલા વસ્તુ જોતી હોય એને પહેલા લેવાય એવો અમારે પહેલેથી નિયમ છે. અને આજ સુધીમાં એને મને સિંગલ સવાલ નથી પૂછ્યો કે ભાઈ તું પૈસા લાવશો ક્યાંથી, કરશો હું છું, ક્યાં વાપરશો અને વધે એનું હું કરીશ. પૈસા કોણ રાખે છે? મારા બાપુજી રાખે. હજી હજી ઉત્તમ ઉદાહરણ છે. બાકી છોકરા મોટા થાય એટલે સૌથી પહેલા વ્યવહાર લઈ લેવાનું જ વિચારતા હોય. એમાં શું હોય, ગમે એના મા બાપ હોય એની પાસે પાવર હોય ને તો એને જીવવાની વધુ મજા આવે. બહુ મોટી વાત છે. એટલે આપણે પાવર એની પાસે જ રહેવા દીધો. આપણે જોતા હોય 2 લાખ જોતા હોય તો ઈ આપી જ દે છે આપણે કે ભાઈ મારે ફરવા જવું છે, લાવો 2 લાખ તો આલ્યો. પણ પૈસા કાયમ માટે એની પાસે રહે. મારા ઘરમાં મારા વ્યવહાર અમારા મમ્મી પપ્પા પાસે જ છે પૂરેપૂરો. ફી આવી, ફી આપી દેવાની, ફી જરૂર છે લઈ લેવાની. યુથ માટે તમારો કોઈ એક ફાઇનલ મેસેજ કોઈ આપવા માંગશે? આ દુનિયાની અંદર છે ને સારામાં સારી શક્તિ જો કામ કરતી હોય ને તો એ મદદ છે. આ દુનિયાની અંદર સારામાં સારી જો શક્તિ કોઈ કામ કરતી હોય તો એ મદદ છે. અને એ મદદનું ઉદાહરણ છે ને આમાં હું 3 વ્યક્તિને જોઉં છું જે આજે 20 વર્ષ પહેલા પણ બહુ નાની એવી દુકાન ચલાવતા હતા. આ ભાઈનું બહુ નાનું એવું ગેરેજ હતું અને મારું પણ એક નાનું એવું ગેરેજ હતું. બીજી કે એ એવી સોસાયટીમાં રહેતા હતા અને એટલા આ 3 ભાઈઓ હીરા ઘસતા હતા અને હું 10x10 નું 2 વ્હીલનું ગેરેજ ચલાવતો હતો. તો એ ઉદાહરણ છે ને આજે હું તમને એ કહી શકું કે આ ભાઈને 4 શોરૂમ છે. આ ભાઈને સારું એવું અત્યારે પોતાનું ત્યાં આખું મકાન ગેરેજ છે અને મારી પાસે પોતાની 100 4 વ્હીલનો કાર મેળો છે, બિઝનેસ છે. તો આ શક્તિ કામ કરે છે. આ સારામાં સારી શક્તિ કામ કરે. ખરેખર સરસ વાત કરી નીતિનભાઈ તમે. એટલે જ કહેવાય છે ને કે આપનારનો હાથ હંમેશા ઉપર હોય છે. તમને બધાને મારી તરફથી ખાસ અને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારું માન જાળવીને આજે પોતાનો કિંમતી સમય આપ્યો. અત્યારે રાતે 1 વાગવા આવ્યો છે અને આપણે બધા હજી બેઠા છીએ અને સંપૂર્ણ જાગૃત અવસ્થામાં આ તમારી વાત અને તમારા જે કર્મ છે જે લોકોની મદદના એનો પ્રભાવ છે કે આપણા બધાની અંદર આ એક એનર્જી ફીલ થઈ રહી છે. પરાગભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર યુવા શક્તિ તમામ ટીમ તરફથી અને તમામ સભ્ય તરફથી કે જે કાર્ય અમે કરીએ છીએ એ કાર્યને તમે લોકો સુધી આપના માધ્યમ દ્વારા પહોંચાડવાનું જે અમને તક આપી અને જે અમારા કાર્યને ઓર વેગવંતો બનાવવા માટે જે સપોર્ટ આપો છે બદલ યુવા શક્તિ તરફથી આપનો ખૂબ ખૂબ Thank you so much, આભાર. sir. આજનો આ પોડકાસ્ટ તમે સાંભળો, સમજ્યા હશો અને અમુક વસ્તુ તમે તમારા જીવનમાં ઉતારી હશે. મદદની ભાવના શું હોય, પરિવાર શું છે, સમાજ શું છે અને લોકોની મદદ કઈ રીતના અને કેવી રીતના જરૂરી છે અને આપણે યુવાનોએ કઈ રીતના એક વ્યક્તિએ બીજા વ્યક્તિની મદદ કરવી જોઈએ આ વાતને આપણે સમજ્યા. જે પણ વ્યક્તિની અંદર તમારે એક સારો વિચાર રોપવો હોય કાં તો એવા વ્યક્તિ કે જે સારા વિચાર ધરાવે છે આ દરેક વ્યક્તિને આ પોડકાસ્ટ તમારે શેર કરવો જોઈએ.
આ પણ એક પુણ્યનું કામ છે અને એક મદદ છે. વધારે નહીં કહેતા અહીં મારી વાણીને હું વિરામ આપું છું. ધન્યવાદ. મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં.